નમસ્કાર, હું છું જલ્પા ક્ષત્રિય અને આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ. સ્વાગત છે આપનું અમારા ખાસ કાર્યક્રમ જનતાની વાતમાં. દર્શક મિત્રો, જનતાની વાત એ કાર્યક્રમ કે જ્યાં મુદ્દો પણ જનતાનો હોય છે અને અભિપ્રાય પણ જનતા જ આપતી હોય છે. આજે ફરી એકવાર આપણે જનતાની વાતમાં મુદ્દો લીધો છે મોંઘવારીનો. કારણ કે જનતા ત્રસ્ત છે મોંઘવારીથી. દિવસે ને દિવસે પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો થઈ રહ્યો છે. અહીંયા સુધી કે પેટ્રોલ ડીઝલનું ઓપ્શન જેને ગણાવવામાં આવતું હતું એ સીએનજીમાં પણ ભાવ વધારો થયો છે. ગેસ સિલિન્ડરમાં ભાવ વધારો કે પછી ખેડૂતો માટે ખૂબ જ એક દુઃખદ સમાચાર કહી શકાય તેવા ખાતરમાં ભાવ વધારો. હવે લોકોએ કરવું શું? આ મોંઘવારીથી ક્યારે રાહત મળશે? ચૂંટણીના પરિણામ જાહેર થયા અને ત્યારબાદ જે રીતે હવે ભાવ વધારો થઈ રહ્યો છે, જનતા ત્રસ્ત છે. કેમ પેટ્રોલના ભાવ સેન્ચુરી મારી ગયા, 100 ને પાર થઈ ગયા. પેટ્રોલ ડીઝલમાં તો ભાવ વધારો થયો છે, સાથે સાથે બીજી બધી ચીજ વસ્તુઓની કિંમતમાં પણ ભાવ વધારો થઈ રહ્યો છે. જનતા જાય તો જાય ક્યાં? આજનો જનતાની વાતનો મુદ્દો છે. આપ જોડાઈ શકો છો અમારી સાથે, આપનો અભિપ્રાય આપી શકો છો. અમારો સંપર્ક નંબર છે 7069008899. અને જો આપ ફેસબુકના માધ્યમથી જોડાયેલા છો તો કોમેન્ટ બોક્સમાં આપનો અભિપ્રાય આપો. આપને શું લાગે છે, આ મોંઘવારી ક્યારે પોતાની જે માર મારી રહી છે લોકોને, તે માર મારવાનું બંધ કરશે કે મોંઘવારી ઘટશે? આપને શું લાગે છે? અથવા તો આપ જો ખેડૂત છો તો આ ખાતરમાં જે ભાવ વધારો છે તે કેટલો ત્રસ્તદાયક છે? આપ જોડાઈ શકો છો અમારી સાથે. અમારો સંપર્ક નંબર છે 7069008899. અને જો આપ ફેસબુકના માધ્યમથી અમને જોઈ રહ્યા છો તો કોમેન્ટ બોક્સમાં પણ આપનો અભિપ્રાય જણાવો. મોંઘવારી કેમ વધતી જઈ રહી છે? કેમ મોંઘવારી ઓછી થતી નથી? શા માટે જીવન જરૂરિયાત ગણી શકાય એવા ગેસ સિલિન્ડર કે ખાદ્ય તેલમાં આ ભાવ વધારો જોવા મળી રહ્યો છે? શું જનતા હવે વઘારેલું ખાવાનું બંધ કરે કે પછી જનતા ગેસ સિલિન્ડરને બદલે હવે શું મહિલાઓ લાકડાનો ઉપયોગ કરવાનું ચાલુ કરે? આટલી મોંઘવારી કેમ? આટલો ભાવ વધારો કેમ? શા માટે કોઈ નિયંત્રણ નથી, અંકુશ નથી મોંઘવારી પર? આના પાછળનું કારણ શું છે? ત્યાં સુધી આ ભાવ વધારો સહન કરવાનો છે? આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે ફોન લાઈન પર. આવો સાંભળીએ એમનું શું કહેવું છે. જી, આપનો અવાજ મળી રહ્યો છે. હા, નમસ્કાર બેન. અમદાવાદથી સતીશભાઈ. બેન, મોંઘવારી વિષય તો આપણે કેટલા ટાઈમથી આ ટોપિક ઉપર બોલીએ છીએ બેન. આ 13 દિવસમાં 11 વખત ભાવ નથી વધ્યા. 13 દિવસની અંદર 90% ભાવ વધે છે. 90% જેને કહેવાય. આ બેન જે કરી રહ્યા છે, હું તો ભાજપ સરકારને કોંગ્રેસ સરકારને કહું છું. કોંગ્રેસ સરકારને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે આ 27 વર્ષથી હવે આ જે એમનો વિકાસ ત્રસ્ત થઈ ગયા છે. હવે તમે એક પોઈન્ટ ઉપર તમે આ વખતે વોટ માંગવા આવો કે ભાઈ અમે જે જઈશું, જો ગુજરાતમાં એમની સરકાર બને તો આ જે પેટ્રોલ ડીઝલની અંદર જે વેટ છે એ ઓછું કરી અને તમારી અમે પેલી એ કરીશું. કારણ કે આ લોકોને વિકાસ પડે છે બેન. અત્યારે હાલ દિલ્હીમાં આપણે જે બનાવ્યું સંસદ ભવન, કોઈ જરૂર હતી ના બેન. અમુક વસ્તુ તો મોદી સાહેબની એટલી બધી ટ્રસ્ટ થઈ ગઈ છે ને. એક જ વસ્તુ છે બેન, હું એટલું કહી રહ્યો છું તો ફરી 2022ની અંદર ભાજપ સરકાર આવશે તો બેન નોંધ કરજો, 2023ની અંદર સૌથી વધુ સુસાઇડના કેસો વધશે. બધી રીતે હવે ત્રસ્ત થઈ ગયા છે બેન. કોઈ પગાર વધારો નહીં, કશું જ નહીં. એક જ વસ્તુનું જ્ઞાન છે, ભાઈ દિવસ જાય જેમ વધે છે. ફરી બરોડાની અંદર દૂધના ભાવ વધી ગયા બેન. બધામાં વધ્યા છે. અત્યારે તો માણસ મરે છે ને બેન, એ બી અત્યારે 8 થી 9 હજાર રૂપિયામાં એક માણસ જયારે અંતિમ વિધિ કરીને બધું કમ્પ્લીટ કરે ત્યારે 9 હજાર રૂપિયા ખર્ચો થાય છે બેન. હવે ખરેખર હદ થઈ ગઈ છે ભાજપ સરકારની. જે બી કઈ કરવું તમારા પગાર કપ કરી દો બેન. હમણાં બી આ લોકોનો પગાર વધી ગયો, સંસદ સભ્ય, ધારાસભ્ય બધાનો. એ લોકોને જે તમને મોંઘવારી નડે છે, હમણાં આમ પ્રજાને નથી નડતી. અમારા પૈસા ચલાવો, તમારે ફરવાનું, અમારા પૈસા બંગલામાં રહેવાનું, અમારા પૈસા તમારે એસી વાપરવાનું, બધું અમારું. અને તો છતાં તમને મોંઘવારી નડી જાય. અમારા જેવા જે 12 કલાક નોકરી કરે એને કશું નહીં.
હજી અમે કહીએ છીએ સરકારને કે ભાઈ તમે જાગો ને તમારા બધાના પગાર કાપી નાખો અને જે તમે ટેક્સ રૂપી જે તમે પગાર લો છો ને એ બંધ કરી દો અને અમને આમાંથી ટેક્સમાંથી મુક્તિ આપીને ભાવ ઘટાડો કરો તો જ આ બેન મોંઘવારી ઘટશે, બાકી નહીં ઘટે. બાકી તો આ તાઇફા વાળી સરકાર જે તાઇફા જ કરવાની છે. આ ગઈકાલે બી એક આમ પાર્ટીનું આવ્યું બેન, એની અંદર મને ખ્યાલ છે ભાજપના જ માણસોએ આ પાર્ટીના પેલા કેસ આપ્યા, પૈસા આપી અને ભાજપ આપને વગોવે છે. આ સાલી આ સરકારને તો કેવું શું કંટાળે છે બેન. અને 2023માં જો ફરી 2022માં ભાજપ સરકાર બેઠી તો બેન 23ની અંદર તમારે માર્ક કરવો તો કરજો. સૌથી વધારે સુસાઇડ ગુજરાતમાં થશે બેન. દરેક માથે દેવું છે. હું બોલી રહ્યો છું મારે માથે બી દેવું છે, દરેકના માથે દેવું છે બેન. અમે દેવું તો નથી ભરી શકતા, વ્યાજ વસૂલનું દેવું છે છતાં એ બી કંપનીમાં નથી ભરી શકતા, પગાર આવતો નથી. શેઠને કહે છે આવતા મહિને કાપજો, આવતા મહિને કાપજો, કશું થતું નથી બેન. હવે તો આ સરકારથી ટ્રસ્ટ છે, જો કદાચ એમનામાં ભગવાન વસે અને મારા અમુક પોઈન્ટ જો એ લોકોને મગજમાં આવે ને કરે, એ લોકો બધા પગાર બંધ કરી દો, તમને ક્યાં મોંઘવારી નડે છે બેન. 9 રૂપિયાના 100 ગ્રામ ગોટા મળે છે સંસદ વિધાનસભાની અંદર, અને અહીંયા ગાડી તમે જુઓ બેન, અહીંયા ગાડી 20 રૂપિયા. અને આ લોકોને જે તમે ખરેખર જો સેવા કરવા આવ્યા તો ફક્ત એક જ વસ્તુ કહેવી છે કે તમારો પગાર બંધ કરી દો અને જે પૈસા બચે એમાંથી આ વેટમાં ટેક્સમાં ઓછો કરી અને અમને મોંઘવારીમાંથી બહાર કાઢો. જય હિન્દ, જય ભારત. જી બિલકુલ, જય હિન્દ, જય ભારત. તો આપણી સાથે અહીંયા અમદાવાદથી દર્શક મિત્ર જોડાયા હતા, જેમણે પણ પોતાનો અભિપ્રાય આપ્યો છે. આપનું શું કહેવું છે કે શા માટે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે? 13 દિવસની વાત કરીએ તો 13 દિવસમાં 11 વખત આ ભાવ વધારો નોંધાયો છે. શા માટે ઉત્તર આટલો ભાવ વધારો? શું ચૂંટણી સમયે ફક્ત ને ફક્ત નાટક કરવામાં આવ્યું હતું પેટ્રોલ ડીઝલની કિંમતને અંકુશમાં છે તેવું દેખાડવાનું? આ ભાવ વધારો કેમ, નિયંત્રણ કેમ નહીં? જ્યારે ખબર છે કે પેટ્રોલ ડીઝલની કિંમત વધશે તો સાથે સાથે મોંઘવારી વધશે, દરેક વસ્તુઓની જે પ્રાઇસ છે તેમાં વધારો થશે, તો શા માટે પેટ્રોલ ડીઝલના ભાવ પર અંકુશ નહીં? बहुत हुई महंगाई की मार, આ સ્લોગન તો હવે જનતા સાચા હૃદયે બોલી રહી છે. સાચા પણ અને ભગ્ન હૃદય પણ. મોંઘવારી કેમ દૂર નથી થઈ રહી? પહેલા એવો તો કયો ફોર્મ્યુલા હતો જે હવે કદાચ યાદ નથી આવી રહ્યો કે પેટ્રોલ ડીઝલની કિંમતને ઓછી કેમ કરાય, 35-40 કેમ નહીં કરી દેવાય? કારણ શું? મોંઘવારી કેમ ઘટી નથી રહી? આપને શું લાગે છે? મોંઘવારી ક્યારે ઘટશે અથવા તો કયા ફોર્મ્યુલાથી ઘટશે? કે પછી એક્સરસાઇઝ ડ્યુટી અને વેટમાં હજી ઘટાડો થઈ જાય તો ઘણી રાહત મળી શકે છે. આપણી સાથે એક દર્શક મિત્ર અહીંયા ફોન લાઈનથી જોડાઈ ગયા છે, આવો સાંભળીએ એમનું શું કહેવું છે. જી, આપનો અવાજ મને મળી રહ્યો છે. હા, જલ્પાબેન પેલા જે કોલરે વાત કરી અગાઉના, બહુ સારી જ વાત કરી છે. બીજું કે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે અને પેટ્રોલ ડીઝલમાં વધે તો સોયથી લઈને દોરા સુધી બધી વસ્તુઓના ભાવ વધી જાય. બીજું કે યુક્રેન ને બધું યુદ્ધ ચાલે છે, ચલો આપણને સમજીએ કે મજબૂરમાં આ ભાવ વધારે છે, પણ કોઈ માઇકા લાલ, અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, બીજેપી વાળા કે મમતા, કોઈ એમનો ટેક્સ ઓછો કરે છે, એના એ જ ટેક્સ પકડી રહ્યા છે આ લોકો. આવો ટેક્સ ઓછો કરીને જનતાને રાહત આપી એવું તો કોઈને પડી જ નથી, એટલે જનતા પીસાય છે બેન. જી હા, તો આપણી સાથે અહીંયા દર્શક મિત્ર મહેસાણાથી જોડાયા હતા, જેમણે પણ પોતાનો અભિપ્રાય આપ્યો છે. આપ પણ અમારી સાથે આ કાર્યક્રમમાં જોડાઈ શકો છો. અમારો સંપર્ક નંબર છે 7069008899. અને જો આપ ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા છો તો કોમેન્ટ બોક્સમાં પણ આપનો અભિપ્રાય આપો. આપને શું લાગે છે મોંઘવારી ક્યારે કંટ્રોલમાં આવશે? શા માટે 13 દિવસમાં 11 વખત પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા? આ ભાવ વધવા પાછળનું કારણ શું છે? કે પછી ચૂંટણી પતી એટલે હવે ગરજ પતી ગઈ છે? આપને શું લાગે છે? અને ખાતરની વાત કરીએ તો ખાતરમાં કેમ ભાવ વધારો થઈ ગયો? એમ તો આપણો દેશ કૃષિ પ્રધાન કહેવાય છે, પરંતુ ખેડૂતો કેમ દર વખતે દુઃખી થઈ જાય છે? કુદરતી આપત્તિ હોય કે પછી પાક વીમાનો પ્રશ્ન હોય કે બીજા ત્રીજા પ્રશ્નો હોય, શા માટે હંમેશા ખેડૂતને જ દુઃખી થવાનો વારો આવે છે? આપને શું લાગે છે આના પાછળનું કારણ શું છે?
શા માટે અમુક વસ્તુઓને ઉપર સરકાર ભાવ નિયંત્રણ નથી કરી શકતી? એની પાછળનું કારણ શું છે? પેટ્રોલ ડીઝલની કિંમતની વાત હોય, ખાતરની વાત હોય, સીએનજીની વાત હોય, સીએનજીમાં કેમ આટલો બધો ભાવ વધારો થઈ ગયો? આપણે છેલ્લા 6 મહિનાથી જોઈએ છે પેટ્રોલ ડીઝલનો વિકલ્પ છે એમ કહીને સીએનજીને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું હતું, તો પછી આ ભાવ વધારો કેમ? સીએનજીના ભાવની રફતાર જોતા પણ હવે એવું લાગી રહ્યું છે કે કદાચ એકાદી વર્ષમાં જ પેટ્રોલ ડીઝલની સરખામણીમાં સીએનજી આવી જશે. આના પાછળનું કારણ શું? શા માટે આ ભાવ નિયંત્રણમાં નથી આવતા? આ મોંઘવારી દૂર નથી થતી? આની પાછળનું કારણ શું છે? આપને શું લાગે છે ક્યારે આ મોંઘવારી દૂર થશે? વિકલ્પ શું છે આપણી પાસે? પહેલા તો કહેવામાં આવતું હતું કે 35-40 રૂપિયામાં પેટ્રોલ ડીઝલ મળી શકે છે. હવે એ બધા લોકો પણ કેમ દેખાતા નથી? આપણી સાથે એક દર્શક મિત્ર અહીંયા ફોન લાઈનથી જોડાઈ ગયા છે. આવો સાંભળીએ એમનું શું કહેવું છે. જી, આપનો અવાજ મને મળી રહ્યો છે. હેલો, જી, આપનો અવાજ મને મળી રહ્યો છે. આપના ટીવીનો વોલ્યુમ મ્યુટ કરી દેજો. હેલો, જી, આપનો અવાજ મને મળી રહ્યો છે. આપના ટીવીનો વોલ્યુમ મ્યુટ કરી દેજો. હેલો. તો આપણી સાથે અહીંયા રાજકોટથી દર્શક મિત્ર એક જોડાયા છે, પરંતુ એમના ટીવીનો વોલ્યુમ એટલો વધારે છે કે સાંભળી નથી શકતા. એમના અભિપ્રાય આપવા માટે અસક્ષમ છે અત્યારે. તો આજે આપણે ચર્ચા કરી રહ્યા છે જનતાની જ મુદ્દો છે આ કે મોંઘવારી કેમ વધી રહી છે? 13 દિવસમાં 11 વખત પેટ્રોલ ડીઝલના ભાવ કેમ વધ્યા? શા માટે પેટ્રોલે ફરી એકવાર સેન્ચુરી લગાડી દીધી? 100 ને પાર થઈ ગયા. આ વિચાર કરો, જે રીતે મોંઘવારી વધી રહી છે, કોઈ સામાન્ય વર્ગ કે જે કદાચ 12-14 હજાર રૂપિયા કમાતો હશે કે કદાચ એનાથી ઓછું, એ કઈ રીતે પોતાના ઘરનું ગુજરાન ચલાવતો હશે? ઘરમાં કદાચ કોઈ વૃદ્ધ હોય, એની દવાના પૈસા, ઘરમાં બાળકો હોય ભણવાવાળા, એમની ફી, એના સિવાય પણ અન્ય ઘણા ખર્ચાઓ હોય છે. પેટ્રોલ ડીઝલમાં જ કેટલા જતા રહેતા હશે? શા માટે સુવિધા નથી મળી રહી લોકોને? પેટ્રોલ ડીઝલની કિંમતને ક્યારે કંટ્રોલમાં લાવવામાં આવશે? આપણી સાથે બીજા એક દર્શક મિત્ર અહીંયા જોડાઈ ગયા છે. આવો સાંભળીએ એમનું શું કહેવું છે. જી, આપનો અવાજ મને મળી રહ્યો છે. જય માતાજી મેડમ. જી મેડમ, મોદી એટલે મોંઘવારી દિવસો ये तो मैडम अच्छे दिन की शुरुआत है। हेलो, मोदी साहब ने कहा कि अच्छे दिन आएंगे, ये अच्छे दिन स्टार्ट हो गए प्रजा के लिए। એટલે આમાં મેડમ દેખો, અત્યારે શ્રીલંકાની કટોકટી વાત કરે છે, આપણા મોદી સાહેબે એમને સહાય કરી. ભલે સહાય કરો, પણ આપણા દેશની બી સહાય કરો. આપણા દેશમાં તમારા રાજમાં બેકારી, ભૂખ મરો, 2 ટાઈમ જમવાનું નહીં મળતું, બહુ જ ગરીબીમાં તમને લાવી દીધા છે. એટલે ઘરના છોકરા ઘંટી ચાલે અને પાડોશીનો હતો. અને પ્લસ કે બીજું આ ઈવીએમ મશીન એક વખત મોદી સાહેબ કે તમે સાચા હોય, તમે સાચો વિકાસ કર્યો હોય તો આ ચૂંટણી ખાલી બેલેટ પેપરથી કરાવો, પછી તમારો વિકાસ ને તમારા સાચા વાયદા ક્યાં જાય છે એ દેખો. 20 સીટો જ નહીં આવો, કારણ કે આ તમારું પાપ છે મેડમ. હા, મોદી સાહેબ નું પાપ નડ્યું છે. સ્મૃતિ ઈરાની ના હવે બધાના બેનરો મારવા પડે કે ભાજપ વાળા ખોવાઈ ગયા છે અસ્થિર મગજના કારણે. હેલો જી, મોદી સાહેબ ને બીજું કહેવા માંગુ છું કે તમે કીધેલું 20 પૈસાનો કાગળ લખજો, બેનોની સુરક્ષા નથી હવે ગુજરાતમાં. આ તમારા દેશમાં, તમારા રાજ્યમાં દેખો, બેકારી, રોજગારી, આત્મહત્યા, બધું પબ્લિક બહાર છે. હું બીજું કહેવા માંગુ મેડમ કે 2 દિવસ પબ્લિક માટે ખુલ્લા રાખો. પોલીસ વાળાને હટાવી દો ખાલી, એટલે હટાવી દો એટલે પેલું આંદોલન પબ્લિક ને કરવા દો. પછી મોદી સાહેબ ને તમારો વિકાસ દેખો બેઠા બેઠા અને દુનિયામાં બતાવો કે પબ્લિક ની શી હાલત કરી છે ભાજપ સરકારે.
એમને તો મેડમ શરમ નથી. આ બધા નાક વિનાના નશા છે. અને બીજું કહેવા માંગુ કે ખેડૂતો હત્યા કરે છે, બરોબર. અમારા એક સાણંદ ગામમાં, પીપણ ગામમાં 8 વીઘાનો પાક એક ખેડૂતનો ભરી બધો નષ્ટ થઈ ગયો. હવે ખેડૂતના કેવા દિવસો આવે, ખરાબ દિવસો ચાલુ થયા છે. અને બીજું કે હું એક જ કહું કે ભાજપના મોદી સાહેબ હોય કે ભાજપના નેતાઓ 2 દિવસ આ ગરમીમાં ખેતી કરીને બતાવો. ખાતરના ભાવ બધા વધારવાનો શોખ છે ને, તેમાં ખબર પડે કે એસીમાં બેસવું સારું કે ખેડૂતોની પરિસ્થિતિ દેખો. મેડમ, આ લોકો શરમ નહીં આવે. જાડી ચાબીના છે, ગાંધીજીના 3 બંદર છે. બોલો નહીં, સાંભળો, જૂઠું બોલું નહીં. હવે કેબિનેટ ખાતું ભર્યું બધું, એમને શું કર્યું? 200 દિવસ થઈ ગયા, ₹1 ભાવ ઓછો બોલે. એટલે મેડમ, મનમોહનસિંહ કોંગ્રેસ સરકાર સારી હતી. પબ્લિકને એક જ તો 5 વર્ષ માટે તમે ગમે તેમ થઈ કોંગ્રેસના ચૂંટાવો અને દરેક જણ એક જ લાઈવ પ્રોગ્રામમાં કહો ઈવીએમ મશીન હટાવો, ઈવીએમ મશીન હટાવો. આ બધા ચોરો છે. ઈવીએમ મશીન સેટ કરીને ચૂંટાય છે, બાકી કઈ નહીં હોતું. તાલુકાથી માની દરેક ચૂંટણીમાં એમને આ જ કર્યું છે મેડમ. અને મોદી સાહેબનું ચેલેન્જ કહેવા માંગુ તમામ માધ્યમથી કે 56 ની સાચી હોય ને એનામાં થોડી શરમ હોય ભાજપ પર, તો ઇલેક્શન બેલેટ પેપર ચેક કરીને બતાવો અને પછી તમારી કેટલી સીટો આવે છે બતાવો. એટલે મેડમ કે શ્રીલંકામાં ભલે સહાય કરી પણ દેશમાં બી કટોકટી છે તે તો પબ્લિક દેશનું મારી માન્ય હતું. બાકી ભૂખ મરો તો આપણા દેશમાં ચાલુ થઈ ગયું છે હમણાં પાકમાં મેડમ. જી હેલો જી. એટલે મેડમ ઘરમાં 10 દિવસ એક વખત 100 રૂપિયાનું શાક નહીં લાવી શકતા એવી કટોકટી છે. જી. શાકના ભાવ આસમાની છે. મિત્ર અહીંયા જોડાયા હતા જેમણે પણ પોતાનો અભિપ્રાય અહીંયા આપ્યો છે. આજે આપણે ચર્ચા કરી રહ્યા છે કે મોંઘવારી કેમ વધી રહી છે, અથવા તો આ મોંઘવારી દૂર કરવાનો વિકલ્પ શું? શા માટે આ મોંઘવારી દૂર થતી નથી અથવા તો કરવી નથી? પેટ્રોલ ડીઝલના ભાવ જોઈએ તો 13 દિવસમાં 11 વખત આ ઉછાળો કેમ? કારણ શું આની પાછળ? શું ચૂંટણી પતી ગઈ એટલે હવે ભાવ વધારો યાદ આવ્યો? કારણ કે અત્યારે જો આંતરરાષ્ટ્રીય કિંમતો આપણને બતાડવામાં આવતી હોય તો જ્યારે ચૂંટણી ચાલી રહી હતી ત્યારે તો અત્યારે છે એના કરતાં વધારે હતી. ત્યારે ભાવ વધારો નહીં ને અત્યારે કેમ? ખાતરની કિંમતમાં ભાવ વધારો, ખાદ્ય તેલમાં ભાવ વધારો, ગેસ સિલિન્ડરનો ભાવ વધારો, સીએનજીમાં ભાવ વધારો, શાકભાજીમાં પણ ભાવ વધારો આપણે જોયો છે. કારણ શું આની પાછળ? શા માટે આ મોંઘવારી ઘટતી નથી? શા માટે જનતા ત્રસ્ત છે? કોરોના મહામારી હોય કે પછી મોંઘવારી હોય. ચલો કોરોના મહામારીની વાત કરીએ તો વેક્સિનથી કદાચ પ્રોટેક્શન મળી પણ જશે, પરંતુ મોંઘવારીનું શું? એના માટેની વેક્સિન શું? મોંઘવારી દૂર કરવાની. કારણ કે આપણે જાણીએ છીએ કે કોરોના મહામારીની જે અસર છે તે ઘણા નાના મોટા ઉદ્યોગો પર પણ પડી છે, નોકરિયાત વર્ગ પર પણ પડી છે, ગૃહ ઉદ્યોગો પર પણ પડી છે. આપણી સાથે એક દર્શક મિત્ર અત્યારે જોડાઈ ગયા છે ફોન લાઈન પર. આવો સાંભળીએ એમનું શું કહેવું છે. જી, આપનો અવાજ મને મળી રહ્યો છે. હેલો જી, આપનો અવાજ મને મળી રહ્યો છે. લાગે છે તેમનો સંપર્ક તૂટી ગયો છે. આપ પણ અમારી સાથે આ કાર્યક્રમમાં જોડાઈ શકો છો. આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ મોંઘવારી વિશે. આપને શું લાગે છે આ મોંઘવારી ક્યારે દૂર થશે? આપ અમને સંપર્ક કરી શકો છો. અમારો સંપર્ક નંબર છે 7069008899. અને જો આપ ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા છો તો કોમેન્ટ બોક્સમાં આપનો અભિપ્રાય આપો. આપને શું લાગે છે આ મોંઘવારી ક્યારે દૂર થશે? આ મોંઘવારી ઘટતી કેમ નથી? આની પાછળનું કારણ શું છે? તો આપણી સાથે બીજા એક દર્શક મિત્ર અહીંયા જોડાઈ ગયા છે ફોન લાઈનથી. આવો સાંભળીએ એમનું શું કહેવું છે. જી, આપનો અવાજ મને મળી રહ્યો છે. જયપ્રદેન જગદીશભાઈ બોલે જી. સરપંચ તો થઈથી નોકરી આપને આપના પરિવારને તથા આપણા સ્ટુડિયોમાં દરેક એડિટર સાહેબ હોય તે કોઈ હોય એને તમામને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. મારા સાસુના માટે કલાકે તે સુખી રાખે. અને બીજું કઈ કે મોંઘવારી બેન એટલી માજા મૂકી નામ નથી લેવાતું કઈ વસ્તુ ભાવ એ 100 થી કરીને $1 સુધીના ભાવ ઘટ્યા છે. આપણે સરકાર આવી આશા નથી રહી. બંગલો છે પણ રહેવારો નથી, ટૂંકું છે પણ રહેવાની જગ્યા નથી. એમ ખાનાના ભંડાર ભરપૂર છે પણ ખાનારો નથી.
જેને ખાવું છે એ રોટલો મટકું ઢોકળો મટકો નથી. આ બંગલા રહેના એને શું ખબર છે કોઈક બહાર નીકળી જોતા ખરા કે આજે પથારી ઉપર પાછી નીચે બેઠા છે માણસ, એક બટકા આવતો ઢગલી રહ્યા છે એ સીચી દેજો. તમને શું ખબર હોય કે મોંઘવારી શું ચીજ છે? એકવાર બજારની અંદર આપણે નીકળ્યા હોય ને તો ખબર પડે આ 10-12 હજાર કમાતો હોય અને 2-5 હજાર ઘર હલાવતો હોય તો એની સ્થિતિ શું હશે ખબર છે? એક સિલિન્ડર ભાવ એક લઈ આવે, એક બાટલો 1000 રૂપિયા જાય, બકાલ લઈ આવે 200 રૂપિયા બકાલા લઈ જાય. એની ઘરનું પૂરું કેમ કરે? ઘરે જાય તો છોકરા ભૂખે શકતા હોય કે પપ્પા કંઈક લેવા છે, સ્થિતિ એવી નથી. ખરેખર માસ છે ને આપઘાત કરવા મજબૂર થઈ જાય છે. ખરેખર ભાવ એટલા વધ્યા છે ને કે આજથી મારી એવડી ઉંમરમાં ભાવ મેં નથી જોયા. આજે આંખમાં આંસુ આવી જાય છે કે બેન કેટલા ભૂખ્યા એવા છે કે એક પાણીનો ઘૂંટો પીને જોઈ જાય છે તો મહિના પછી પાણી પીવાય નહીં મળે એવું લાગી રહ્યું છે. તેને ખરેખર જીવ બની રાખે છે. હું તો ઘણાને કહું ભાઈ માર છે શક્તિ જઈ તમને આપું. જે પેટ છે ને એ એક પાપી પેટ છે, ઊભા માગે છે તેને પેટ સારું માગે છે. અમારે તકલીફ માંગે બહુની ના માંગે માટે સરકારને વિનંતી કરું કે તો ગરીબ સામું જો આજ મીડિયા મને ગરીબ માણસ પીસાઈ રહ્યા છે. વિચારતા કરો આપણી આંખમાં આંસુ રહે છે. બપોરે બેન નીકળો 4-5 જણા એવા નથી બેન મને ભાઈ કઈ ખાવાનું દો ને ભાઈ મારી પાસે જી છે ને આપો 200 રૂપિયા તમે ગાંઠિયા દેવી કરી મને કે ભાઈ તારું સારું થાય ને જે છે તારું હતું મારું હતું. વિચારતા કરો જે માણસ કઈ સ્થિતિમાં છે કંઈક તો વિચાર કરો તમે. તો હું કહું એમ નહીં કરું ખાતો ડિટેલ બધું હાલો ના મારતું હું એને તો દોગ મૂકવાઈ હતી. આ પેટ્રોલ ડીઝલમાં આ યુદ્ધ છે ને સમજે પણ શાકભાજી તો આપણા દેશમાં જ થાય. એ ક્યાં વિદેશથી આવે છે? આપણે કાંઈ વિદેશ મોકલી છે એના ભાવ આસમાન દૈયાવાજ 200 રૂપિયાની જાય ને એક દિવસ બકાલીને આવે. બેની વિચારતા કહો કે બૈદાને કેટલા રીક્ષા લાગતા હશે. માટે વિનંતી કરું ભાઈ બાપ આપણે તમને ખોબે દેવન માટે તમારું અભિયાન સામે નથી રાખી. એક છોકરો એમ રાખો 2022માં ફરી છે મેં તમારી પાસે આવું તો યાદ રાખજો. જય ભારત, જય હિન્દ, જય જલારામ. બિલકુલ, જય ભારત. તો આપણી સાથે અહીંયા દર્શક મિત્ર જોડાયા હતા જેમણે પણ પોતાનો અભિપ્રાય આપ્યો છે. આપ પણ અમારી સાથે જોડાઈ શકો છો. આપને શું લાગે છે આ મોંઘવારી ક્યારે ઘટશે? શા માટે મોંઘવારી ઘટી નથી રહી? પહેલાં તો આપણને બતાડવામાં આવ્યું હતું કે બહોત હુઈ મહેંગાઈ કી માર અને પછી આપણને એવું લાગ્યું હતું કે કદાચ કંઈક પરિવર્તન લાવીશું તો મોંઘવારી દૂર થશે, પરંતુ આ મોંઘવારી દૂર ન થઈ. પેટ્રોલ ડીઝલના ભાવ સતત કેમ વધી રહ્યા છે? દિવાળી સમયે તો આપણને ભાવ ઓછા થઈ ગયા છે, દિવાળી ભેટ મળી છે, એવી બધું પ્રલોભન આપ્યું હતું. હવે પાછા 100 પાર પેટ્રોલ કેમ પહોંચી ગયું? ખેડૂતોની વાત કરીએ તો પછી ખાતરમાં જે ભાવ વધારો છે એ ખેડૂતોને કઈ રીતે પોષાશે? આપણી સાથે એક દર્શક મિત્ર અહીંયા જોડાઈ ગયા છે ફોન લાઈન પર. આવો સાંભળીએ એમનું શું કહેવું છે. જી, આપનો અવાજ મને મળી રહ્યો છે. હાલો બેન, જય માતાજી. જી, જય માતાજી. હાલો, જય માતાજી. બેન, આટલું બધું છે તો આમાં રોજે રોજ અમે તમારી ડિબેટ સાંભળી છે પણ આનો કોઈ જવાબ, આનો રસ્તો નીકળતો નથી. પણ એક આપને માનનીય છે મોદી સાહેબ આટલું બધું મોટું દેશ વિદેશમાં કામ કરી રહ્યા છે તો આ વાતની આપણે એને વાત કરી તો એને ખ્યાલ ન આવે. એક બીજી મારે કાલની વાત કરવી છે જી કે પરીક્ષા તે ચર્ચા હતી વિદ્યાર્થીઓને, જી તો વિદ્યાર્થીઓએ કોઈ એમ વાત કેમ ન કરી કે સાહેબ આપણે આ પેટ્રોલ આપણે પેપર ફૂટે છે એનો તો કઈક રસ્તો કાઢો. તો આપની વાત એ સાંભળશે નહીં સાંભળે તો એને આપણે વાત કરી તો આનો રસ્તો નીકળે છે બેન. બાકી આપણે તો આની ડિબેટના કાયમી રોજે રોજના ગમે એટલા ખર્ચા ચડાવો ત્યાં દેશ માટે છે ને ખુવારી થાય છે, બાકી આનો રસ્તો નીકળે એવું મને લાગતું નથી. તો આપણે નરેન્દ્રભાઈ ને વાત કરી કારણ કે વિશ્વના કામ કરે છે તો આપણું કામ નહીં કરે સારું કહેવાનું થાય છે. કારણ કે એને કઈ અમારા માટે 1 કલાક કાઢો ને કઈ અને ગુજરાત તમારું છે તો ગુજરાત માટે તમે નહીં કાઢો. બાકી તારા માટે જેટલી ચર્ચા કરી એમાં કઈ આનો કોઈ રસ્તો નથી, કોઈ અર્થ નથી બેન. મારે ત્યાં એ કહેવાનું થાય છે કે આપણે એને કઈ એટલી નરેન્દ્રભાઈ ને વાત કરી આપણે કે આટલું બધું બધા પબ્લિક ની જે મૂંઝવણો છે તો તમે આનું આ બાબત શું કહેવા માંગો છો? બસ, જય હિન્દ. બિલકુલ, જય હિન્દ. આપણી સાથે દર્શક મિત્ર અહીંયા જોડાયા હતા જેમણે પણ યાદ કર્યું છે અહીંયા પેપર ફૂટવાની એ ઘટના કે કાલે પરીક્ષા પર જે ચર્ચા થઈ હતી હમણાં ત્યારે કેમ પેપર ન ફૂટે, એના રસ્તા કયા એના ઉપર ચર્ચા ના થઈ.
આપણે અમારી સાથે આજે આ કાર્યક્રમમાં જોડાઈ શકો છો. આજે આપણે મુદ્દો લીધો છે મોંઘવારી, કારણ કે સૌથી વધારે અત્યારે જનતા ત્રસ્ત છે મોંઘવારીથી. મફતમાં કોઈ કશું નથી માંગી રહ્યું, બસ ખાલી માંગી રહ્યા છે કે યોગ્ય કિંમત થઈ જાય પેટ્રોલ ડીઝલની. આપણે જાણીએ છીએ કે આપણે કેટલું વધુ ટેક્સ પેટ્રોલ ડીઝલ પર ચૂકવીએ છીએ, એક્સરસાઇઝ ડ્યુટી હોય કે પછી વેટ હોય. જો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ઈચ્છે તો પણ જીએસટીના દાયરા વગર જ પેટ્રોલ ડીઝલની કિંમતમાં રાહત આપી શકે છે. આપણી સાથે એક દર્શક મિત્ર ફોન લાઈનથી જોડાઈ ગયા છે. આવો સાંભળીએ એમનું શું કહેવું છે. જી, આપનો અવાજ મને મળી રહ્યો છે. હાલો મેડમ, આ મોંઘવારીમાં તો હા જી હા ખાતરનો ભાવ કેટલો, હું ખેડૂત બોલું છું. ખાતરનો ભાવ કેવડા કરી દીધા આમાં. જો પેટ્રોલ, ડીઝલ, ગેસ બધી બાજુથી આમાં મોંઘવારી. કાલે ખાતરના ભાવ વધારી દીધા, થેલીએ 300 રૂપિયામાં. શું કરવું, શું લેવું? જી આપણી સાથે એક દર્શક મિત્ર અહીંયા જોડાયા હતા. ખાતરના ભાવની વાત આ થઈ કે ખેડૂતોને જે ખેતરની વાત કરીએ તો તનતોડ મહેનત કર્યા બાદ પણ પરિણામ મળતું નથી. એનું કારણ છે કે જે ભાવ વધારો ખાતરનો હોય કે પછી ડીઝલનો હોય, ખેડૂતો ત્રસ્ત છે. સિંચાઈ માટે પાણીની સમસ્યા હોય, વીજળી હોય કે પછી ડીઝલમાં ભાવ વધારો હોય કે પછી ખાતરમાં ભાવ વધારો હોય. શા માટે કોઈ આયોજન કરવામાં આવી નથી રહ્યું? મહામારીમાંથી તો ચલો કદાચ આપણને મુક્તિ મળી પણ જશે, પરંતુ મોંઘવારીનું શું? મોંઘવારીની વાત કરીએ એ તો કોઈ એવી કોઈ વૈશ્વિક મહામારી જેવી તો છે નહીં. એ તો કરવું તો આપણે જ પડશે. મોંઘવારી ક્યારે દૂર થશે? મહામારીનો માર જે જનતા પર પડ્યો છે અને ઉપરથી મોંઘવારીનો, શા માટે કદાચ અમુક કડક નિયંત્રણો હટ્યા બાદ પણ લોકોની આર્થિક સ્થિતિ સુધરી નથી કે પછી ખર્ચાઓ વધી ગયા છે? આપણી સાથે એક દર્શક મિત્ર અહીંયા જોડાઈ ગયા છે. આવો સાંભળીએ એમનું શું કહેવું છે. જી, આપનો અવાજ મને મળી રહ્યો છે. જી આપના ટીવીનો વોલ્યુમ મ્યુટ કરી દેજો અને આપનો અભિપ્રાય આપજો. લાગે છે દર્શક મિત્રોનો સંપર્ક તૂટી ગયો છે. યાદ રાખો કે જ્યારે પણ આપ સંપર્ક કરો છો, આપનો ફોન લાગી જાય છે, ત્યારે આપનો અભિપ્રાય ચોક્કસથી આપો અને આપના ટીવીનો વોલ્યુમ મ્યુટ રાખો. આજે આપણે ચર્ચા કરી રહ્યા છે, ગંભીર મુદ્દો છે મોંઘવારીનો. અહીંયા જનતા જ અભિપ્રાય આપી રહ્યા છે કે આ મોંઘવારી ક્યારે દૂર થશે, અથવા તો આ મોંઘવારી પાછળનું કારણ શું છે, કે પછી આપણે ફરી એક વખત ચૂંટણીની રાહ જોવી પડશે કે ચૂંટણી આવશે ત્યારે કદાચ આ પ્રાઇઝમાં કદાચ રાહત મળશે અથવા તો સ્ટેબલ રહેશે. આપણી સાથે એક દર્શક મિત્ર અહીંયા ફોન લાઈનથી જોડાઈ ગયા છે. આવો સાંભળીએ એમનું શું કહેવું છે. જી, આપનો અવાજ મને મળી રહ્યો છે. મળી રહ્યો છે અવાજ? હાલો જી, તમારો અવાજ કટકે કેમ આવે છે આમાં? મને આપનો અવાજ મળી રહ્યો છે બરાબર. મારો અવાજ તો ક્લિયર આવે, તમારો અવાજ કટકે આવે છે. તો એના માટે શું કરવાનું? અત્યારે આવી રહ્યો છે મારો અવાજ આપને? હા, તમારો અવાજ બહુ સ્લો આવે. હવે સંભળાઈ રહ્યો હાલો. છે અવાજ? હા, સંભળાય. હવે પેટ્રોલ ડીઝલમાં તો ઘટે એમ નથી બેન ભાવ, બે બાટલામાં ઘટે એમ નથી. જી બરાબર ને? તો આમાં કરવાનું હું પબ્લિક ને? હાલો. જી હા, હવે આમાં પેટ્રોલમાં તો કાંઈ નહીં, ₹2 ₹2 80 થઈ જાય, 70 વધારો ચાલુ જ છે ને? જી આપણી સાથે એક દર્શક મિત્ર અહીંયા જોડાયા હતા, જે પણ કહી રહ્યા હતા કે આ ભાવ વધારો ક્યાં જઈ અટકશે. આપણે જોઈ રહ્યા છે 80 પૈસા, કદી થોડો કંઈક ભાવ વધારો, 13 દિવસમાં 11 વખત આ ભાવ વધ્યા.
લોકોની આવક તો આટલી ઝડપથી વધતી નથી, પણ ભાવ કેમ વધી જાય છે? આપણી સાથે બીજા એક દર્શક મિત્ર અહીંયા ફોન લાઈનથી જોડાઈ ગયા છે. આવો સાંભળીએ એમનું શું કહેવું છે. જી, આપનો અવાજ મને મળી રહ્યો છે. હા મેડમ, હવે આપણે મોંઘવારીની વાત કરીએ, કોઈ જ વસ્તુ સસ્તી જ નથી. જી, કોઈનું નામ, કોઈ વસ્તુનું નામ લેવાનો કોઈ સવાલ જ નથી. કોઈ પણ વસ્તુ જુઓ તમે, કોઈ વસ્તુ સસ્તી નથી. જી, હેલો. જી, આપનો અવાજ મને મળી રહ્યો છે. હા, હવે આમાં તો સરકાર બદલાય તો કંઈક થાય એવું લાગે. પરિવર્તન જોઈએ ગુજરાતમાં. જી, આપણને 2013માં જે બધા કીધેલા બધા સપના દેખાડેલા એમાંનો તો કઈ છે જ નહીં. આ લોકો કે વિકાસ વિકાસ, આમાં કેવો વિકાસ છે એ કઈ સમજ નથી પડતી. જી, હવે આમાં કઈ સમજણ નથી પડતી. આ લોકો જીતે કેવી રીતના? પબ્લિક આટલો બધો વિરોધ કરે, બધા સમાજ વિરોધ કરે, તો પછી આટલું બધું જીતે કેવી રીતના આ લોકો? જી, ઓકે. જી, આપણી સાથે એક દર્શક મિત્ર અહીંયા જોડાયા હતા, જેમણે પણ પોતાનો અભિપ્રાય આપ્યો છે. આપ પણ અમારી સાથે આ કાર્યક્રમમાં જોડાઈ શકો છો. આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે પેટ્રોલ ડીઝલની કિંમતમાં જે ભાવ વધારો આવ્યો છે, ખાતરમાં ભાવ વધારો, ખાદ્ય તેલમાં ભાવ વધારો, સીએનજીમાં ભાવ વધારો અને અનેક ઘણી બધી વસ્તુઓમાં આ ભાવ વધારો. આ મોંઘવારી કેમ અથવા તો દૂર ક્યારે થશે અને કોણ કરશે અને કેવી રીતે કરશે? એમ તો આપણે વર્ષોથી આશા રાખીને બેઠા છે કે કદાચ હવે ભાવ ઘટશે કે હવે કંઈક થશે, પરંતુ કેમ આ મોંઘવારી દૂર નથી થઈ રહી? આપણે પહેલાં ગીત તો સાંભળ્યું જ હશે કે મહેંગાઈ ડાયન ખાએ જાત હૈ. હવે કેમ સરકારને એ ડાયન દેખાતી નથી? એટલે એ સ્લોગન જે બનાવ્યું હતું એ સ્લોગન કેમ યાદ આવતું નથી? આપણી સાથે બીજા એક દર્શક મિત્ર અહીંયા જોડાઈ ગયા છે. આવો સાંભળીએ એમનું શું કહેવું છે. જી, આપનો અવાજ મને મળી રહ્યો છે. હેલો. જી, હેલો. જી, આપનો અવાજ મને મળી રહ્યો છે. હેલો. જી, હેલો. જી, હું એમ કહું સર, જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના બરોડા ગામેથી બોલું છું. જી, હવે મારે ડિબેટમાં એ ચર્ચા કરવી છે મોંઘવારી બાબતમાં કે આ ધારાસભ્યો, સંસદ સભ્યોના જે પગાર વધારા કર્યા, પેન્શન પ્રથા કરી, લોક પ્રતિનિધિના એ પગાર વધારા બંધ કરે, શિક્ષકોના જે કોઈ ગવર્મેન્ટ નોકરિયાત છે એના પગાર દાખલા તરીકે 2-2 લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા એસી ચેમ્બરો બંધ કરે, તો સામાન્ય જનતા ઉપર જે માર પડે ને એ માર પડતો બંધ થઈ જાય. અને બીજા નંબરમાં કે આજે અનાજ જે દેવાય છે આપણે ગુજરાતની રેશનિંગની અંદર, તો બીજા સ્ટેટમાંથી અહીંયા આવીને અનાજ દેવાય છે, તો એની અંદર જે પેટ્રોલ ડીઝલનો વ્યય થાય છે. અને બીજા નંબરે અહીંની જે ખરીદી કરેલી છે તો એની ખરીદીનો માલ ગવર્મેન્ટ અહીંયા શું કરવા આ લોકોને, સામાન્ય લોકોને નથી આપતા. અને વાહન ભાડાની અંદર જે પેટ્રોલ ડીઝલમાં યુઝ કરે છે એ યુઝનો ગમે કંઈક ને કંઈક રસ્તો થાય ને તો પણ ઇંધણની બચત થઈ શકે એવું છે. તો આની અંદર વ્યવસ્થા ગવર્મેન્ટને કરવી પડે તો સામાન્ય પબ્લિક આ મારમાંથી બચી શકે. જય હિન્દ, જય ભારત. બિલકુલ, જય ભારત. તો આપણી સાથે દર્શક મિત્ર અહીંયા જોડાયા હતા, જેમણે પણ પોતાનો અભિપ્રાય આપ્યો છે. આપ પણ અમારી સાથે આ કાર્યક્રમમાં જોડાઈ શકો છો. અમારો સંપર્ક નંબર છે 7069008899. અને જો આપ ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા છો તો કોમેન્ટ બોક્સમાં આપનો અભિપ્રાય આપો. આપને શું લાગે છે કે ક્યારે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે? ક્યારે આ મોંઘવારી દૂર થશે? અને ખાતરમાં જે ભાવ વધારો છે આપને શું લાગે છે? જો આપ ખેડૂત છો આનાથી શું ફેર પડશે? કે પછી કેટલો માથા ઉપર વધુ બોજો પડી જશે? એમ તો ખેતીને પ્રોત્સાહન આપવાની વાત થતી હોય છે, પરંતુ એવું દેખાતું કેમ નથી? કારણ કે આપણે મોટરની વાત કરીએ કે પછી ટ્રેક્ટરની વાત કરી લઈએ, ડીઝલના ભાવ પણ તો વધારે છે. આપણી સાથે બીજા એક દર્શક મિત્ર અહીંયા ફોન લાઈનથી જોડાઈ ગયા છે. આવો સાંભળીએ એમનું શું કહેવું છે. જી, આપનો અવાજ મને મળી રહ્યો છે. હેલો હેલો. હા મેડમ, હેલો. જી, હા, એમ જણાવવાનું કે આ લોકો ભાવ વધારે છે તેલમાં, ખાંડમાં, આ રીતના, તો પછી ગૃહિણીઓએ આમાં શું સમજવાનું? જી, આટલો બધો મોંઘવારી વધતી જાય, કોઈ નાનું માણસ હોય
200 રૂપિયા કમાઈને લાવતું હોય તો અત્યારે તેલ એને ઘરમાં 500 જોઈ જતું હોય તો એ લોકોએ શું સમજવાનું અત્યારે ભાવ કેટલો વધતો જાય છે. જી હવે એનું જી બિલકુલ. આપણી સાથે એક દર્શક મિત્ર અહીંયા જોડાયા હતા. સ્પષ્ટ વાત છે કે કોઈ પણ રોજે કમાવીને રોજે ખાનારો વર્ગ છે, કોઈ મધ્યમ વર્ગ છે કે કદાચ કોઈ ગરીબ વર્ગ છે, એ કઈ રીતે ગુજરાન કરે. ખાદ્ય તેલના ભાવ આસમાને હોય, ગેસ સિલિન્ડરના ભાવ આસમાને હોય અને દરેક ચીજ વસ્તુઓના. શા માટે કોઈ નિયંત્રણ નહીં? લોકોની આવક તો એટલી વધતી નથી જેટલા ખર્ચાઓ વધી ગયા છે, કે પછી વસ્તુ તો એ જ લાવી રહ્યા છે પરંતુ હવે વધુ કિંમત ચૂકવીને લાવી રહ્યા છે. આપણી સાથે બીજા એક દર્શક મિત્ર ફોન લાઈનથી જોડાઈ ગયા છે. આવો સાંભળીએ એમનું શું કહેવું છે. જી આપનો અભિપ્રાય આપશો. આપનો અવાજ મને મળી રહ્યો છે. હા અભિપ્રાય આપશો. જી હાલો, જી આપણે આ ખાદ્ય તેલની અને ગેસની સિલિન્ડરમાં ભાવ બહુ વધે છે. જી તો જી તો હવે આ સરકારને આપણે શું કહેવા માંગીએ એમ. હાલો, જી અને આ નાના માણસોને શું દિવસો કહેવાય, એમાં જનતાને શું કરવાનું? આ 15 દિવસમાં કેટલી વખત પેટ્રોલમાં ભાવ વધ્યા, ખાસ તેલમાં ભાવ વધ્યા, જી અને ગેસના બાટલામાં ભાવ વધે છે. તો આ સરકાર વિકાસ મોંઘવારીમાં વિકાસ કરેલી પડતી એમ. એટલે જનતાને આ વખતે એવું જોવાનું છે કે હવે આ સરકાર બદલાવી પડે એવું છે. સમજા? હાલો, જી આવો અભિપ્રાય મારો છે. બરાબર? જી આપણી સાથે દર્શક મિત્ર અહીંયા જોડાયા હતા જેમણે પણ પોતાનો અભિપ્રાય આપ્યો છે. તેમણે વાત કરી છે કે વિકાસ ક્યાં છે કે પછી મોંઘવારીમાં જ વિકાસ છે. આપને શું લાગે છે? આપ પણ અમારી સાથે આ કાર્યક્રમમાં જોડાઈ શકો છો. આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ જનતાના જ મુદ્દા મોંઘવારી. અને જો આપ ફેસબુકના માધ્યમથી જોડાયેલા છો તો કોમેન્ટ બોક્સમાં પણ આપનો અભિપ્રાય આપી શકો છો. આપને બતાવીએ કે એક દર્શક મિત્ર આપણી સાથે ફેસબુકના માધ્યમથી પણ જોડાઈ ગયા છે. બોલિન્સા લખી રહ્યા છે કે વિકાસ માત્ર મોંઘવારી અને ભાવ વધારાનો થયો છે. કમરતોડ મોંઘવારી અને સાથે કોરોના પછીની બેરોજગારી. જનતા હવે જાગે અને આ સરકારને ઘર ભેગી કરે. તેવી જ રીતે આપણી સાથે અહીંયા કરસનજી રાજપૂત દર્શક મિત્ર ફેસબુકના માધ્યમથી જોડાયા છે. લખી રહ્યા છે કે અમારે બનાસકાંઠા જિલ્લાના છેવાડાના ગામડાઓમાં ખેડૂતો અને પશુપાલકોને પાણી મળતું નથી અને ઘાસચારાની અછત વર્તાઈ રહી છે. પશુઓને ઘાસચારો નહીં મળે તો તરસે ભૂકે મરી જશે તેવી પરિસ્થિતિ છે. આ અભિપ્રાય છે અહીંયા દર્શકો આપી રહ્યા છે કે મોંઘવારી ક્યાં ક્યાં નડી રહી છે. આપણી સાથે ફોન લાઈન પણ એક દર્શક મિત્ર હાલ જોડાઈ ગયા છે. આવો સાંભળીએ એમનું શું. જી આપનો અવાજ મને મળી રહ્યો છે. હા બેન, જી જય હિન્દ. જી જય હિન્દ. હવે તો આપણે તો આ વિકાસ કરવાની વાત હતી તો ગરીબ માણસનો વિકાસ કરવાની બદલે તો ગરીબને હટાવી દેવાની વાત છે. આ તો એવી એટલી બધી મોંઘવારી વધારી છે. જી જે માણસ 200 રૂપિયાનું કામ કરતો હોય એ માણસ 500 ગ્રામ તેલ ઘરમાં જોવે તો 100 રૂપિયાનું તો તેલ થાય, તો બીજી વસ્તુ ક્યાંથી લાવવાની? બિલકુલ. પછી જે ગૌચરણ હતા એ ખાઈ ગયા આ લોકો, તો માલ ઢોર ક્યાં ચરવા જાય? હા, તો પછી આ માણસને આ મોંઘવારીમાં જીવવું કેમ? બિલકુલ. ધંધા છે નહીં, લોખંડની બજાર એટલી ઘટ કરતા જાય છે એટલે લઘુ ઉદ્યોગ બધા ખોરવાઈ ગયા છે. જી તો માણસ અત્યારે બેરોજગાર કરી દીધો છે આ સરકારે. તો માણસને જીવવું કેમ આ મોંઘવારીની અંદર? અમારા સાવરકુંડલાની અંદર જે લઘુ ઉદ્યોગ કાંટા ઉદ્યોગ હતો તો એ આ લોખંડની બજાર એટલી બધી વધઘટ કરી કે એ લઘુ ઉદ્યોગ આખા ભાંગી ગયા. સાવરકુંડલાની અંદર 40,000 માણસો કાંટા કામની અંદર કામ કરે છે. તો આજે બધા બેરોજગાર બેઠા છે. તો આ માણસ અત્યારે માણસોને કરવાનું છે. જી આ સરકાર બેરી છે, કોઈનું સાંભળતી નથી. પછી અમારે અમરેલી જિલ્લાની અંદર તાવતે વાવાઝોડું આવ્યું હતું.
જી તો અમારે પ્રતાપભાઈ દુધાતે આ મુદ્દો ઉપાડ્યો હતો કે રેતી અમારે 10,000 રૂપિયાનો ફેરો ટ્રેક્ટરનો લાવવો પડે છે. 10,000 રૂપિયાનો ફેરો લાવવો પડે. ગરીબ માણસોના મકાન પડી ગયા છે, તો હવે રેતીના પૈસા ભેગા કરે કે મકાન બનાવે? 10,000 રૂપિયાની તો રેતી જોવે તો મકાન બનાવવા માટે એક ફેરો. તો હવે 2 ફેરા જોવે તો 20-25,000 રૂપિયા તો ગરીબ માણસને રેતીના વ્યા જાય. તો મકાન કઈ રીતે અત્યારે ઉભા કરવાના? આજે હજી અમરેલી જિલ્લાની અંદર ગરીબ માણસોના મકાન હજી રણ વિખેર પડ્યા છે રેતીના હિસાબે. સડકે તપે છે માણસો. આ સરકાર બેરી છે, કોઈ સાંભળતી જ નથી. આજે રેતી માણસને મળતી નથી, ગરીબ માણસને. હા, પછી ક્યાંય પણ કોઈ વિરોધ કરે સરકારનો તો પોલીસ આવીને પોલીસ ઉપાડી જાય છે. જી પરેશભાઈ ધાનાણીએ ફી માફી માટે લોકડાઉન પછી ફી માફી માટે 2-3 આંદોલન કર્યા. તો પરેશભાઈ ધાનાણી અમારા ધારાસભ્ય અમરેલી જિલ્લાના, તો 4 વખત તો પોલીસ આવીને ઉપાડી ગઈ. એટલે બેરી સરકાર છે, તાનાશાહી સરકાર છે. જી આપણી સાથે દર્શક મિત્ર અહીંયા જોડાયા હતા, જેમણે પણ પોતાનો અભિપ્રાય આપ્યો છે અને પોતાની પીડા પણ અહીંયા વ્યક્ત કરી છે. આપ પણ અમારી સાથે જોડાઈ શકો છો. આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે શા માટે 13 દિવસમાં 11 વખત પેટ્રોલ ડીઝલની કિંમતમાં ભાવ વધારો થયો છે. આ ભાવ વધારો હવે ક્યાં જઈ અટકશે, કે પછી આ વખતે રેકોર્ડ બ્રેક થઈ જશે? મોંઘવારી તો દૂર કરવાની વાત હતી, પરંતુ વધતી કેમ જઈ રહી છે? કેમ સરકાર ઈચ્છે તો રાહત આપી શકે છે, પરંતુ એટલી રાહત મળી નથી રહી? આપણી સાથે એક દર્શક મિત્ર ફોન લાઈનથી જોડાઈ ગયા છે. આવો સાંભળીએ એમનું શું કહેવું છે. હા, જલપાજીની નવરાત્રીનો પ્રારંભ છે, તો પહેલા તો નવરાત્રી નિમિત્તે આપને ખૂબ ખૂબ શુભકામના અને નમસ્કાર. જી હવે જયારે આપણા મિત્રો દરેક કહે છે કે છેવાડાના લોકો સુધી, છેવાડાના લોકો ખૂબ દુઃખી છે, એટલે સૌથી સુખી આપણા નેતાઓ છે, એટલે ચોક્કસથી આપણે એમને નવરાત્રી નિમિત્તે પણ અભિનંદન પાઠવવા જોઈએ. આપણા નેતાઓ દુઃખી થાય એ આપણને પોસાય નહીં, એટલે ચોક્કસથી એમને ખૂબ ખૂબ શુભકામના. અને બેન, હવે જયારે પ્રશ્ન મોંઘવારી, ગેસ સિલિન્ડર છે, પેટ્રોલ છે, કે દરેક વસ્તુનો મોંઘવારી છે, હમણાં મિત્રએ કીધું કે ટ્રેક્ટરના ફેરાના એકના 10,000 થાય તો 2 ફેરા થાય 20-25,000 ક્યાંથી કાઢવા પડે? અને સાચી વાત છે કે લોકો બિચારા ખરેખર રૂપિયા ક્યાંથી કાઢવા એને સમજાતું નથી. પણ છતાં આપણે આ ચૈત્રી નવરાત્રી ચાલે છે ને, દેવી દેવસ્થાનનું અનુષ્ઠાન જો આપણા મંત્રીઓ સાંભળતા હોય તો આપણે એમને વિનંતી કરી કે તમે ખરેખર ગરીબો સામું જુઓ તો ખરેખર ઈશ્વર તમને આશીર્વાદ મળશે અને ગરીબના પણ તમને આશીર્વાદ મળશે. પણ છતાં હવે સરકાર છે એટલે આપણે એના સામે કઈ કરી શકીએ નથી, કારણ કે જો બહુ વધારે બોલવા જઈએ તો ચોક્કસથી આજના મિત્રે કીધું કે પોલીસ આવીને આપણને ઉપાડી જાય. એટલે વસ્તુ એ છે ને, આપણે વસ્તુ કારણ કે મીડિયા છે અને ચોક્કસથી મીડિયાની અંદર બોલવું એટલે સમજી વિચારી શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ. એટલે હું ચોક્કસથી આપણા નેતાઓને ખૂબ ખૂબ શુભકામના અને ઈશ્વર એમને સારું કાર્ય કરવા બદલ શક્તિ આપે અને ચોક્કસથી લોકોની સેવા કરે. કારણ કે જો 106 કરોડ જનતાના પૈસા, ટેક્સના પૈસાથી જો ફેસિલિટી આપણે ભોગવતા હોય તો જનતાની સેવા કરવાનો પણ એમની ફરજની અંદર આવે છે. એટલે ચોક્કસથી આપણે એમને શુભકામના પાઠવીએ અને ઈશ્વરને એટલી જ પ્રાર્થના કરશું કે તમે ગરીબ લોકોની સેવા કરો તો ચોક્કસથી આશીર્વાદ મળશે. બેન, મારું મંતવ્ય હું પૂર્ણ કરું. જય ભારત માતા કી જય. જી બિલકુલ, જય ભારત. તો આપણી સાથે દર્શક મિત્ર અહીંયા જોડાયા હતા, જેમણે પણ પોતાનો અભિપ્રાય આપ્યો છે. આપ પણ અમારી સાથે જોડાઈ શકો છો. અમારો સંપર્ક નંબર છે 7069008899. અને જો આપ ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા છો તો કોમેન્ટ બોક્સમાં પણ આપનો અભિપ્રાય આપી શકો છો. અહીંયા દર્શક મિત્ર જોડાયેલા છે. મોલિસા ફરી એક વખત લખી રહ્યા છે કે 2014માં 1 કિલો તેલ આવતું હતું, આજે એટલા રૂપિયામાં માત્ર 100 ગ્રામ તેલ આવે છે. કોના બાપની દિવાળી? કરસનજી રાજપૂત પણ બીજી વખત લખી રહ્યા છે કે આ મોંઘવારીમાં વધારો કરવામાં આવ્યો છે, ખેડૂતો પશુપાલકો મરવા મજબૂર થવું પડે એવી સ્થિતિ સર્જાઈ છે. અહીંયા દર્શક મિત્રોએ જણાવ્યું છે કે 2014માં શું ભાવ હતો અને અત્યારે કેટલો છે. મોંઘવારી તો દૂર કરવાની વાત હતી, આ આટલો ભાવ કેમ વધી ગયો વસ્તુઓમાં? કારણ કે જનતાને પણ યાદ છે કે 2014માં કેટલી કિંમતે તે વસ્તુઓ લાવતા હતા અથવા તો પેટ્રોલ ભરાવતા હતા અને અત્યારે શું છે પરિસ્થિતિ. જેમ બીજા દર્શક મિત્ર જણાવી રહ્યા છે તેમ પશુપાલકો અને ખેડૂતો સૌથી વધારે હેરાન છે. આ મોંઘવારી કેમ દૂર નથી થઈ રહી? કારણ કે जनता હવે બોલી રહી છે, બહોત હુઈ મહેંગાઈ કી માર.
આપણી સાથે બીજા એક દર્શક મિત્ર ફોન લાઈનથી જોડાઈ ગયા છે. આવો સાંભળીએ એમનું શું કહેવું છે. જી, આપનો અવાજ મને મળી રહ્યો છે. હેલો, હાલો. બેન, હવે આ છે ને આ સરકારને હું કહ્યું નો તમારી ચેનલ જોઉં છું. આ પબ્લિક ને સરકાર કઈ આપવાની નથી. જો પબ્લિક સુધરે અને હવે આમાં સુધારો એક જ આવે, તો આ સરકારને ઉઠલાવી નાખો અને પણ બીજી સરકાર લાવો તો જ આ પબ્લિક ને કઈક સસ્તું મળશે. બાકી નકર આ પબ્લિક ને સુહી જવાની છે. એને જો કોઈ ડેમ નથી દેખાતા ઊંડા કરવાનું, 20 ફૂટ ડેમ એક ઊંડો થાય, કોઈ દી પાણી નથી ઘટે એમ. એ કોઈ નવો ડેમ બનાવવો નથી. ખાલી પૈસા ક્યાં મળે એ જ આ ભાજપની સરકાર જોવા વાળી છે. બાકી પબ્લિક મરી જાય, પબ્લિક દવા પીએ, પબ્લિક ની હાનાખાની થાય, ગમે એ થઈ જાય, ભાજપની સરકારને કાંઈ દેખાતું નથી. બેરી છે, આંધળી છે. એટલે આ આપણી જૂની જે રજવાડા હતા ને એમાં કહેવત હતી, અંધેર છે આ દેશના પાપિયા ખાઈ જાય. જી, એટલે આ સરકાર સામું આપણે જોવાનું નથી. સરકાર ઉઠલાવો. કોઈ પણ સંજોગોમાં જો પબ્લિક સુધરે અને પબ્લિક ના મગજમાં આવે કે હજી આજની તારીખમાં માથે ચૂંટણી આવે છે, જો આવા કાર્યો કરતા હોય તો ચૂંટણી વહી ગયા પછી ભાજપની સરકાર આવશે તો કરશે હું? માણસોને ખાવા ધાન નહીં રહેવા દે. કારણ કે મોદી સરકારે એમ કીધું હતું હું દેશ વેચે નહીં, હવે દેશ વેચવામાં બાકી હું રહેવા દીધું. આ નોટબંધી કરી અબજો રૂપિયા ભેગા કરીને ખાઈ ગયો, એના મળતિયા ખાઈ ગયા. અત્યારે ભાજપની સરકારના એક ઘર વીખો, કરોડો રૂપિયા એની પાસે છે. ગરીબના ઘરમાં ખાવા ધાન નથી. આ તેલની મોંઘવારી એને ન નડે. એને ડબ્બો લેવો હોય એનો ઓલો પટાવાળો એને કહી દે 5 ડબ્બા લેતો આવી જાય. ભાઈ એને શું જરૂર છે? જરૂર તો નાના માણસોને 5 કિલો બધું તો કેમ લેવું અત્યારે વિચાર કરો. ગરીબ માણસો કેમ આ પેટ્રોલ, ડીઝલ, ખાતર આ બધું એના બાપની સરકાર હોય ને એમ કરીને બેસી ગયા છે. આ કોઈને ખાવા નહીં દે કાંઈ. તમારો બેન તમે આમાં સીટે બેઠા તેનો પગાર નો છે. તમને પગાર નહીં વધતો હોય, તમારી મોંઘવારી વધી. અહીંયા નાના નોકરિયાત હોય એને કોઈને પગાર નથી વધતો, પ્રાઇવેટ નોકરી કરતા હોય એને પગાર નથી વધતો. આ લોકો હીરા ગણે છે એને મજૂરીમાં કઈ બેન હતું એ નહીં. આજથી 2002 માં હતું, ઓલા 92 માં હતું ને એની મજૂરી અત્યારે મળે છે. પણ એને મોંઘવારી, રૂમ ભાડા, ખર્ચા બધા ડબલ થઈ ગયા. જી જી, બિલકુલ. આવક વધી નથી અને સામે ખર્ચાઓ વધી ગયા છે, મોંઘવારી વધી ગઈ છે. આપણી સાથે દર્શક મિત્ર અહીંયા જોડાયા હતા. સાચી વાત છે. ખાદ્ય તેલની પણ વાત કરીએ. 15 કિલોનો ડબ્બો લાવવો તો જાણે અમુક વર્ગ માટે હવે એક સપનું થઈ ગયું છે. લીટર તેલ લાવીને તેમને ગુજરાન ચલાવવું પડી ગયું છે. મુદ્દો એ જ છે કે એમ તો રેકોર્ડ બ્રેક મગફળીની ખરીદી થઈ, ફલાણાની થઈ એવું કહેવામાં આવે છે, તો પછી ખાદ્ય તેલમાં ભાવ વધારો કેમ? આપણી સાથે એક દર્શક મિત્ર ફોન લાઈનથી જોડાઈ ગયા છે. આવો સાંભળીએ એમનું શું કહેવું છે. નમસ્તે, હું રાજુલાથી ચિરાગ બી જોશી બોલું છું. જી, ખાસ ગેસના ભાવ બહુ જ વધ્યા છે. જે વાહનોમાં ગેસ વપરાય છે એમાં અને ઘરગથ્થુ અને ઔદ્યોગિક બધામાં ભાવ વધારો થયો છે. આપણા દેશમાં પેટ્રોલ, ડીઝલ અને ખાતરના ભાવ વધવાથી એક વાતાવરણ આખું ડામાડોળ અને અર્થતંત્રને અસર થાય એવું ઉત્પન્ન થયું છે. ખરેખર સરકાર દ્વારા અગ્રીમ પગલાઓ અવારનવાર આપણે ડિબેટ કરીએ છીએ અને દર રવિવારે આપણે આ કાર્યક્રમ થકી સરકાર થકી લોકોનો જે અવાજ છે એ પહોંચાડતા હોઈએ છીએ. પણ ખરેખર સરકાર જે કંપનીઓ છે, ગેસની હોય કે પેટ્રોલની કંપનીઓ હોય, એ લોકોને જાળવણી રાખવા, પૈસાદાર કરવા, એના અધિકારીઓ પૈસાદાર થાય, આ બધી યોજના સારી નથી. પેટ્રોલ ડીઝલના ભાવ ઘટવા જોઈએ, ડ્યુટીમાં ઘટાડો કરવો જોઈએ અને આ લોકો ઉપર તમારું કોઈ નિયંત્રણ હોય એવું મને દેખાતું નથી. કારણ કે પેટ્રોલમાં ભેળસેળ આવે છે, પેટ્રોલ ઓછું આવે છે, જ્યાં જોવો ત્યાં બાયોડીઝલ ગાડીઓમાં જાય છે અને કોઈ ગાડીઓ પણ ચેક નથી થતી. અને હમણાં જ આપણા એક મિત્રએ સારી વાત કરી કે નોટબંધી વખતે જે લોકોએ ખાતામાં કરોડોની હેરાફેરી કરી છે એ લોકોને તો પકડવાના હજી બાકી છે. એ પણ રેડો પાડવાની જરૂર છે. આખા દેશમાં
આપણું અર્થતંત્ર બદલાય જાય એટલા લોકોએ પૈસા બદલાવ્યા છે. જી તો માણસોને ખ્યાલ આવે કે કોની પાસે પૈસા છે, કોને ફેરવા. અને ગેસ માટે તો આપણા ઘણું ઉત્પાદન ને ઘણું સારું થાય છે, પણ આ બધો જે પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો છે એટલે બધી કંપનીઓમાં ભાવ વધારો આવવાનો જ છે. અને ચૂંટણી પછી તો ક્યાંય પહોંચી જશે. આવતી દિવાળી આવશે પણ જે ખેડૂતોને ટેકાના ભાવ બધા સારા મળે છે. કપાસના જે તોકતે વાવાઝોડામાં તણાઈ ગયું એટલે કપાસના ભાવ સારા મળે છે. મગફળી હોય કે બધું, અને મજૂરી બધી ખેતીની એટલી બધી વધી ગઈ છે કે જે કમાવાની ધારણામાં બહુ મુશ્કેલી પડે છે. ખાતર હોય કે બધી જે કઈ દવાઓ છંટકાવ કરવાની હોય, એમાં જે કઈ જરૂરિયાતો હોય એમાં બહુ જ ખેડૂતોને મુશ્કેલી પડે છે. વધારો બધે આવ્યો છે. આની માટે બહુ મંથન એટલું બધું કરવું ઘટે છે, કારણ કે એક સારું કાર્ય કરવા જાવ તો 100 પ્રશ્ન ઉપસ્થિત થવા ન જોઈએ. એવા ઘણા નેતાઓ જોયા છે કે મોટું ભાષણ કરતા હોય જાણે એના બાપની આખા ભારતની પેઢીઓ હાલતી હોય. અને તમે લોકો માટે કંઈક વિચારો, જે પ્રજાજનો માટે આ બધી જે મુશ્કેલીઓ છે આપણે નાના માણસોનું વિચારવું જોઈએ. ભલે અનાજ છે, ઘઉં, તેલ બધું સરકાર ફ્રી ઘણું આપે છે, સારી વસ્તુ છે. મકાન આપે છે, બીજી ઘણી સવલતો, આપણે હોસ્પિટલોની સવલતો આપે છે. બધી જગ્યાએ સારા એસટી ડેપો બનાવ્યા છે, હોસ્પિટલો બનાવી છે, બધે રોડ રસ્તા પણ ઘણી જગ્યાએ બનાવે છે. પણ જે અમુક જે લેભાગુ તત્વો છે કે જે આ મોટી એજન્સીઓની અંદર કરોડોની કમાણી કરીને જેના ખિસ્સાને ઘર ભર્યા છે, એની માટે સીબીઆઈની રેડ પાડો અને અરબો રૂપિયા ભેગા કરીને પ્રજાને આપો. આ બધી આખા ભારતમાં અર્થતંત્રમાં ભલે આપણે બધાને ઘરે ઘરે ગેસ આપવાની યોજના બહુ સારી વડાપ્રધાનની છે અને છેલ્લા 5 વર્ષથી મહેનત કરી રહ્યા છે, પણ જે પ્રધાનો હોય કે જે સચિવો હોય કે અધિકારીઓ હોય એ બધી ગાડી આમ કોન્ટ્રાક્ટર તરફ વાળે છે. ક્યાંક રૂપિયા વધારે મળે ત્યાં વાળે છે. ભાવ વધારો કરો, પેટ્રોલનો ભાવ વધારો કરો. કોંગ્રેસ સરકારમાં એક વસ્તુ સારી હતી કે ખોટ ખાઈને પણ પ્રજાનું કામ કરતા હતા. 1 કરોડ રૂપિયાનું ભલે દેવું કદાચ થતું હોય, પણ જે અર્થતંત્ર ઉપર જે પેટ્રોલ ડીઝલની અસરો થતી હોય એ એને નથી કરી. એ આખી અર્થતંત્રની વાત છે. એટલે ખરેખર સરકારે આ બધાના ઘર તપાસવા જોઈએ. તમારે આખા ભારતના જેટલા અધિકારીઓ ઇન્કમ ટેક્સના છે, સીબીઆઈ ના છે, મોટી એજન્સીઓ છે, આ બધાની રેડ પાડો એક સાથે. અને આ બધા જે ગેસ એજન્સીના કંપનીઓ વાળા છે, પેટ્રોલની એજન્સીઓ વાળા છે, આમાં તો કેટલાય રોટલા કાઢે છે. એમાં ઘણા પાર્ટનરો છે અને એ બધું તમે ઊંડું ઉતરો તો એક જણાનો 100 પેટ્રોલ પંપ છે. એટલે આવા બધા મોટે પાયે ગાડીઓમાં એવું છે, એક જણા પાસે 1000 ગાડી હોય. તમે ત્યાં ગોતો, પૈસા ગોતવા માટે અને લોકોને ઓછા ભાવે મળે તો કઈક આ અર્થતંત્ર સારી રીતે પાટે ચડે. જય હિન્દ, જય ભારત. જી બિલકુલ, જય ભારત. તો આપણી સાથે અહીંયા દર્શક મિત્ર જોડાયા હતા જેમણે પણ પોતાનો અભિપ્રાય આપ્યો છે. આપ પણ અમારી સાથે જોડાઈ શકો છો. આપને શું લાગે છે આ મોંઘવારી કેમ વધી રહી છે? આની પાછળનું કારણ શું છે? મોંઘવારી દૂર કેમ થઈ નથી રહી? આપને શું લાગે છે? બીજા એક દર્શક મિત્ર પણ અહીંયા જોડાઈ ગયા છે. મનસુખજી કાનાની લખી રહ્યા છે અહીંયા કે સરકારનો કોઈ વાંક નથી, જનતા જ ભૂલી જાય છે. ભજીયા ખાવા અને મત આપવાનો કોઈને ને કંઈ પડી નથી, રેશન કાર્ડ ચાલુ કરી છે. બીજા એક દર્શક મિત્ર કિશોર જોબાલા લખી રહ્યા છે કે સરકાર બદલો છો, તમારો ઉદ્ધાર, હમણાં 5 વર્ષ લગી હેરાન થાવ. આ દર્શક મિત્રએ પોતાનો અભિપ્રાય આપ્યો છે. બીજા એક દર્શક મિત્ર આપણી સાથે ફોન લાઈનથી જોડાઈ ગયા છે. આવો સાંભળીએ તો શું કહેવું છે. જી, આપનો અવાજ મને મળી રહ્યો છે. હા, જલ્પાબેન, અરવિંદભાઈ બોલું, વેરાવળથી, ગીર સોમનાથ. જલ્પાબેન, તમને ખૂબ ખૂબ અભિનંદન, કારણ કે તમે અમારા પ્રજાના પ્રશ્ન કર્યું છે, પણ અમારા વિધાનસભાની અંદર જે નિયમ પ્રમાણે અમારો વિરોધ પક્ષ છે એને તો પ્રશ્નના જવાબ આપતા નથી. એમ કેમ કરીને દુરુપયોગ કરીને પ્રજાના પ્રશ્ન વિરોધ પક્ષ લઈ જાય છે, કહે છે, પણ એ મળતો નથી. એટલે ખરેખર તમને ધન્યવાદ દઈએ. અમારા પ્રજાના પ્રશ્ન સાચા અને તમે બધી હોય એવું કયો તે બદલ ખૂબ ખૂબ અભિનંદન. જે આ મોંઘવારી શબ્દ છે, મોંઘવારીની હિસાબે
ભાજપા સરકાર આવી અને મોંઘવારીનો નામ જ એને ગાયબ કરી નાખ્યું. મોંઘવારી વિશે તો બોલતા નથી. એટલે આ લોકો પાસે કોઈ આશા નથી રાખવાની અને ઉપયોગ કરે છે. વિરોધ પક્ષ ખરેખર રાષ્ટ્રીય પક્ષ તો બે જ છે અને અમારી મનમાની કરે છે અને અમારી મજબૂરીનો લાભ લે છે એ સારી રીતે જાણે છે. એટલે ખરેખર આપણે સૌ કોઈને વિચારવાની જરૂર છે અને વિરોધ પક્ષને ખતમ કરવા માંગે એટલે મન પડે એવા કાનૂન કાયદા બનાવશે અને પ્રજા માટે તો આ સરકાર નથી, ભાજપા માટે જ છે. ભાજપને કેવી રીતે મજબૂત કરવી અને કોઈને રાજ નથી કરવા દેવું. એટલે ખરેખર રાજકારણ ભાજપા સરકારે છેલ્લી અણીએ વયું ગયું છે. એટલે ખરેખર દુઃખની વાત કહેવાય અને પ્રજાને જ હવે વિચારવાનું છે. પણ પ્રજા પાસે બધા ઓપ્શન નથી રહેવા દીધા અને દાદાગીરી અને સરમુક્તશાહી તરફ જઈ રહ્યા છીએ. એટલે આપણે ખરેખર મુસીબત આવશે. એટલે મોંઘવારીનો તો મુદ્દો ખતમ થઈ ગયો પણ હવે પરિવર્તનનો મુદ્દો આવ્યો. આને કેવી રીતે કાઢવા અને બીજા પક્ષને કેવી રીતે ચાનસ આપવું. એટલે ખરેખર આ મનમાની કરે છે. એક જ ધારા 28 વર્ષ થયા ગુજરાતની અંદર શાસન કરે એટલે ખરેખર પાછળ દબાવી રાખ્યું છે. એટલે કેટલું બધું કુદરતે આપણને જે આપ્યું હતું, નદી દરિયો, એ બધું નાશ કરી દીધું. હાલો અર્થશાસ્ત્ર તો ગોળ્યો પણ કુદરતે આપ્યું એનોય નાશ કર્યો. એ પાછું હવે આપણને નહીં મળે. એટલે ખરેખર ઘણું વિચારવાની જરૂર છે. બહુ ભ્રષ્ટાચાર થયું છે. એટલે ખરેખર શિક્ષણ છે, આરોગ્ય છે, રોજગાર છે, બધું ખતમ કરી નાખ્યું. કેવી સિસ્ટમ ચાલતી હતી, ખેડૂતનું પ્રશ્ન કેટલા બધા વ્યવસ્થિત લાઇટ હતી, ઊભું કર્યું હતું કોંગ્રેસ વાળાએ, એ બધું ખતમ કરી નાખ્યું. તળાવું આ તે બધી પ્રશ્ન, શિક્ષણ સરસ મજાનું હાલતું હતું બેન. એટલે અમે સરકારી નિશાળમાં ભણ્યા, મને 58 વર્ષ થયા. એટલે સરસ મજાનું હતું અને સર્વિસ આપણે જરૂરિયાત પ્રમાણે બધું મેનેજમેન્ટ કરતા હતા. આ તો શું છે હવે અટાણે જરૂરિયાત છે એવું શિક્ષણ નથી. એટલે આ બધી મોંઘવારી ને રોજગાર કેમ નથી મળતા. એટલે એવું સરકારને ઊભું કરવાનું હોય. શિક્ષણ છે આપણું વિદેશમાં હાલે એવું કરી નાખ્યું આ લોકોએ મોંઘું. એટલે ખરેખર સ્કિલ છે પણ આપણે જે દેશને જરૂર છે, ગુજરાતને જરૂર છે એવું ઊભું કરવું પડે. એટલે આ નિષ્ફળ ગયા છે ઈરાદાપૂર્વક. ઈરાદો આ લોકોનો ખરાબ છે. એટલે ખરેખર દુઃખની વાત કહેવાય. એટલે સૌ કોઈને પ્રજાને ખબર છે, પ્રજા ખરેખર વિચારે છે પણ પ્રજા હવે શું કરે. પ્રજાના હાથમાં અધિકાર રહ્યા નથી. પબ્લિક તો ફરજ બજાવે જ છે, જેમ કેમ કરે છે પણ હવે આ લોકોથી કંટાળી ગયા છે. પરિવર્તન પ્રજા ઈચ્છે છે પણ મજબૂરી ઊભી કરે છે. કેતો તો કેતીની વાત કરે, ટીવીમાં કાંઈ આપે, પોતે નિવેદન કાંઈ આપે પણ વાસ્તવિકતા ખરેખર ખરાબ છે. એટલે વાસ્તવિકમાં સરકાર નહીં જાય કારણ કે પોતાને રાજ જ કરવું છે અને કોઈને રાજ કરવા નથી દેવું. હું કરે છે. એટલે ખરેખર ભાજપા સરકારનું નેતૃત્વ ફેલ ગયું છે બધા ક્ષેત્રની અંદર. એટલે હવે તો સમય મને એમ છે કે ખરાબ આવશે. એટલે ખરેખર કેતો તો કેતીની વાત કરે છે. એટલે સૌ કોઈને પ્રજાને ચોક્કસ પરિવર્તન વિચારવાની જરૂર છે. કોઈ પણ પક્ષને લઈ આવે એટલે ખરેખર ભાજપા નહીં એવું અમારું માનવું છે. ભાજપાથી અમે કંટાળી ગયા છીએ. એટલે ખરેખર રાજકારણ છેલ્લી તરે વયું ગયું. કાનૂન કાયદા જેવું રહ્યું નથી, લોકશાહી જેવું રહ્યું નથી, સરમુક્તશાહી તરફ જઈ રહ્યા છીએ. એટલે જો વિરોધ પક્ષ ખતમ થઈ જાય ને તો પછી ચોક્કસ રાજાશાહી હારી હતી એવું આ લોકો કરવા માંગે છે અને આને જીવે ત્યાં સુધી રાજ કરવું એવું લાગે છે. પણ ભાઈ પ્રજાથી કોઈ મોટું નથી. પ્રજા જયારે બાટલાના 2000 થાય ને ત્યારે એક હારે છે. સિકંદર મુકંદર જેવા હતા ને એ વયા ગયા છે. એટલે આપણે અંગ્રેજોને કાઢ્યા છે. એટલે એવું આપણે આંદોલન કરવું પડશે. પણ ભાવ ડબલ થાય ને ત્યારે ત્યાં સુધી પ્રજા નહીં કરે. એકતા થઈ જવાની છે પણ આ લોકો એકતા અત્યારે તોડી નાખી છે. જે જાહેર જનતાના માણસો, જે સમાજના આગેવાનો દરેક જ્ઞાતિના હોય ને એને કબજે કરી લીધા છે. એટલે હવે એ સમય પૂરો થઈ ગયો છે. કદાચ આગેવાનો હશે ને તો પ્રજા મત આપતી નથી પણ અમારો મત ક્યાં પડે એ ખબર નથી પડતી. એટલે ખરેખર ગુપ્ત દાન હોવું જોઈએ. ખુલ્લું કરી નાખશું. ભેદભાવ રાખે છે એટલે ઘણી બધી પરિસ્થિતિ ખરાબ છે. પ્રજા સામાન્ય માણસને ખરાબ છે, બધી ખરાબ ખબર જ છે. એટલે ખરેખર એમ ના સમજતા કે પ્રજા બોતી છે. પ્રજા પાસે કાંઈ અધિકારી રહ્યા નથી. અમારો દુરુપયોગ કરે છે. બાકી કાલ સવારે આ બધું પૂરું થઈ જાય જો પારદર્શિકતાથી કરે ને. ચૂંટણીમાં શું થાય શું નથી થતું આખા દેશને ખબર જ છે કે હારું આપણને માયનામ ના આવે. એટલે આ બધું હકીકત છે. વાસ્તવિકતા અલગ છે અને ટીવીમાં અને પોતે નિવેદન આપે છે. ભાજપા સરકાર એથી
તદ્દન નિષ્ફળ વિરુદ્ધાભાસક છે. એટલે ખરેખર દુઃખની વાત કહેવાય. પ્રજા અત્યારે ધંધા રોજગાર કાંઈ નથી, એટલે આ લોકો પાસે ભીખ માંગવાની જરૂર નથી, પરિવર્તન કરવાની જરૂર છે અને એકતા કરવાની જરૂર છે. પ્રજાને વિચારવાની જરૂર છે. સમય ખરાબ આવશે. મોંઘવારી બેકાબુ થઈ ગઈ છે અને બાટલાના 2000 થાય, પેટ્રોલના હમણાં 200 રૂપિયા થઈ જાય. એટલે માણસને જીવવું, કામે કરવું, રોજગાર નથી, ધંધા નથી, આરોગ્ય નથી, બંધાઈ નિષ્ફળ જ ગઈ છે. એટલે શિક્ષણ હશે, બાળકો હશે તો વાતો કેવી કરે છે. અને એના ઉપરથી ચોક્કસ આપણને ખબર પડી ગઈ છે કે હવે હદ થઈ ગઈ છે, લિમિટ પૂરી થઈ ગઈ. પણ સમય હશે ને એટલે આ બધું સારું થઈ જાય એવું મારું માનવું છે. હિંસા કરાય નહીં અને શાંતિથી આ બધું કરવાની જરૂર છે. એટલે ખરેખર પ્રજાને હું ધન્યવાદ દઉં છું. જય હિન્દ, જય ભારત. જી બિલકુલ, જય હિન્દ, જય ભારત. આપણી સાથે દર્શક મિત્ર અહીંયા જોડાયા હતા, જેમણે પણ અભિપ્રાય આપ્યો છે. તેમને ઘણી બધી વાત અહીંયા કરી, તેમને શિક્ષણની પણ વાત કરી અને સાથે તેમને લોકોએ હવે વિચારવું પડશે તેવી પણ વાત અહીંયા રજૂ કરી. આપને બતાવી દઈએ કે ફેસબુકના માધ્યમથી પણ ઘણા બધા દર્શક મિત્રો આપણી સાથે જોડાયા છે. કિશોર જોબાલા લખી રહ્યા છે, મશીન બદલો. ભરત હાલ સવાલિયા લખી રહ્યા છે અહીંયા, ઈવીએમ નિકાલો. કિશોર જોબાલા ફરીથી એક કોમેન્ટ લખી રહ્યા છે અહીંયા કે હવે તો જીવોવાલા પણ બકાલું વેચવાનું ચાલુ કર્યું છે, માટે નાનો માણસ મરે, મુંબઈમાં સિસ્ટમ ચાલુ. ટીનાજી ઠાકોર પાટણ લખી રહ્યા છે, જાગો, જાગવાની જરૂર છે. આ દર્શક મિત્રો અહીંયા પોતાના અભિપ્રાય ફેસબુકના માધ્યમથી પણ આપી રહ્યા છે. આપ પણ અમારી સાથે જોડાઈ શકો છો. અમારો સંપર્ક નંબર છે 7069008899. આપણી સાથે એક દર્શક મિત્ર ફોન લાઈનથી પણ જોડાઈ ગયા છે. આવો સાંભળી એમનું શું કહેવું છે. જી, આપનો અવાજ મને મળી રહ્યો છે. હા, નમસ્કાર. હેલો. જી હા, ગૌતમભાઈ બોલું બેન. જી હેલો. જી, આપનો અવાજ મને મળી રહ્યો છે. આપનો અભિપ્રાય આપશો. હા, પેલો રામદેવ બાવો જીવશક મરી ગયો છે બેન, અન્ના હજારેને. છે ને પત્રકારે સવાલ પૂછ્યું તો ગુસ્સો આવી ગયો એમને. એ બાવો મારો હારો અત્યારે એને મોંઘવારી નહીં નડતી. અને સ્મૃતિબેન ઈરાની આખો ગેસનો બાટલો લઈને સંસદમાં જતા હતા. આપડા અશોક ભટ્ટ અમદાવાદમાં ડબો રૂપિયો વધતો હતો, એ ડબો આખા ખખડાવતા હતા. જી, તે રામદેવ જીવશક મરી ગયો, એને સંભળાવો કે તું જીવશક મરી ગયો કે અત્યારે. એ ભાજપનો એજન્ટ છે મારો તેનો. અને મોદી સાહેબ એમના મનની વાત કરે છે, આપણા મનની વાત સાંભળે છે કે તમે કેટલી અમારી પથારી ફેરવી છે મોંઘવારીમાં, લોકોને જીવવા જેવું રહેવા દીધું નહીં. કે અમારા હવે પબ્લિકના મનની વાત સાંભળો. અને હવે તમે બેલેટ પેપરની ચૂંટણી કરો કે તમારામાં પાણી હોય તો કે ભાષણ કે તમારામાં જો એટલું હોય ને તો કે તમે બેલેટ પેપરની ચૂંટણી કરો. પબ્લિક તો ગળો ગળ આવી રહી છે તમારા અહીં કે બેલેટ પેપરની જ બેન ચૂંટણી કરાવરાવો. તાને મીડિયા વાળા કહો તો બેલેટ પેપરની ચૂંટણી કરો કે તમે સાચા હોય તો. તમે પબ્લિકની સેવા કરતા હોય ને તો કે બેલેટ પેપર આલી વાર ચૂંટણી કરો ગુજરાતમાં. જો તમને એક સીટ પેલો ભાઈ કે 182 સીટ લાવજો એટલે આ મશીનમાં સેટિંગ હોય તો જ કે બેન. અચ્છા. હેલો. હેલો. જી, આપનો અવાજ મને મળી રહ્યો છે. આપણી સાથે દર્શક મિત્ર જોડાયા હતા. દર્શક મિત્ર પણ અહીંયા કહી રહ્યા હતા કે બેલેટ પેપરથી ચૂંટણી કરાવો. જે 182ની વાત કરવામાં આવે છે એમાં એમને એવું લાગે છે કે કદાચ ઈવીએમમાં સેટિંગ હશે એટલે જ આટલા દાવાની સાથે બોલી શકે છે. દર્શક મિત્રનો અભિપ્રાય હતો આ. આપ પણ અમારી સાથે જોડાઈ શકો છો. મોંઘવારીનો મુદ્દા ઉપર આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ કે આ મોંઘવારી ક્યારે દૂર થશે. બહોત હુઈ મહેંગાઈ કી માર, આ એક જ શબ્દ હાલ જનતાના મુખે છે. જનતાને હવે ભરોસો નથી અને ચૂંટણી ઢંઢેરામાં તો બિલકુલ જ નથી. આપણી સાથે બીજા એક દર્શક મિત્ર પણ ફેસબુકના માધ્યમથી જોડાયા છે. કરસનજી રાજપૂત લખી રહ્યા છે, કમળનું ફૂલ આપણી ભૂલ. અહીંયા દર્શક મિત્ર બધા કોમેન્ટ કરી રહ્યા છે. નીલ ધામેલિયા પણ લખી રહ્યા છે, બેલેટ પેપર. આપ પણ અમારી સાથે આ કાર્યક્રમમાં જોડાઈ શકો છો. આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે મોંઘવારી કેમ દૂર નથી થઈ રહી. 13 દિવસમાં 11 વખત પેટ્રોલ ડીઝલની કિંમત કેમ વધી છે. આપણી સાથે બીજા એક દર્શક મિત્ર અહીંયા ફોન લાઈનથી પણ જોડાઈ ગયા છે. આવો સાંભળીએ. જી, આપનો અવાજ મને મળી રહ્યો છે. હા બેન. હા જલપાબેન. હેલો. જી. હા,
બેના સીએનજી ગેસ વધારો, ડીઝલ ગેસ વધારો, આ બધું ક્યારે ઓછું થશે બેન? જી હેલો, ગેસના બાટલાના ભાવ દેખો તમે. હજી વિકેટમાં યુદ્ધ તો હમણાં ચાલુ થઈ, બધો બાટલાના ભાવ કેટલા વધી ગયા. વિકેટમાંથી આપણે ખાતર માતર બધું વિકેટમાંથી આવે છે બેન. હેલો, મોંઘવારીએ તો મજા મૂકી છે બેન. જી શું કરી શકો તો? જરા સરકારના વિચારો છે, નરેન્દ્ર મોદી સાહેબ ને કહો કે જરા વિચાર કરો જરા. જી હેલો, બિલકુલ. રશિયા યુક્રેનનું યુદ્ધ બનાવવાનું બહાનું છોડો. બિલકુલ. આપણી સાથે દર્શક મિત્ર અહીંયા જોડાયા હતા. આપ પણ અમારી સાથે જોડાઈ શકો છો. અમારો સંપર્ક નંબર છે 7069008899. અને જો આપ ફેસબુકના માધ્યમથી જોડાયેલા છો તો કોમેન્ટ બોક્સમાં પણ આપનો અભિપ્રાય આપો. આપને શું લાગે છે, આ મોંઘવારી ક્યારે દૂર થશે? મોંઘવારી દૂર કોણ કરી શકશે, અથવા તો કઈ રીતે થશે, કે પછી હવે જનતાએ જાગૃત થવું પડશે? આપણી સાથે બીજા એક દર્શક મિત્ર અહીંયા જોડાઈ ગયા છે. આવો સાંભળીએ એમનું શું કહેવું છે. જી, આપનો અવાજ મને મળી રહ્યો છે. ટોપિક શું છે બેન? હેલો હેલો, જી આજનો ટોપિક શું છે? હેલો જી, આપનો અવાજ હવે ટોપિક શું છે? ટોપિક જી, ટોપિક મોંઘવારીનો 13 દિવસમાં 11 વખત પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો. હવે બેન 11 વખત ઠીક છે. હવે આમાં આપણે પાછળ જવું પડશે 2014માં. જી જયારે 2013-14માં આપણા તત્કાલીન એ ટાઈમના મુખ્યમંત્રી અને સમૃદ્ધિજી જયારે આપણા રોડ ઉપર આખા ગુજરાતને 50 પૈસા પેટ્રોલ ડીઝલમાં વધારો થયો હતો અને 2.5 રૂપિયા ને 50 પૈસા ગેસમાં વધારો થયો હતો, ત્યારે માથા ઉપર ગેસના બાટલા અને પેટ્રોલની બાઇકો લઈ અને ગાડા ઉપર નીકળ્યા હતા. એ એમને બતાવવું પડશે. હવે મોંઘવારી તો છે નહીં, મારા હિસાબે મોંઘવારી મને કઈ દેખાતી નથી કે જ્યાં સુધી તમને કપડાં પહેરવા મળે છે, એક ટાઈમનું ભોજન મળે છે, ત્યાં સુધી કટોકટી તમે 3 ટાઈમ ભૂખ્યા ના રહો ત્યાં સુધી આ દેશમાં મને એવું નથી લાગતું કે ભાજપ સરકારને મોંઘવારી લાગતી હોય. મોંઘવારી કોને કહેવાય એ આ લોકો પાસે આપણે શીખવું પડશે. અત્યારે લોકો પાસે રોજગારી નથી, એક ટાઈમની શાક નથી લાવી શકતા, કોઈ પાસે કઈ વસ્તુ, હા સરકારી બાબુઓને લીલા લહેર છે, કેમ કે એટલું મોટું કરપ્શન છે કે એ લોકોને કદાચ 500 રૂપિયા પેટ્રોલ થઈ જાય, 200 રૂપિયા કિલો ટામેટા થઈ જાય, 5000 રૂપિયા તેલનો ડબ્બો થઈ જાય અને 2000 ગેસનો બાટલો થઈ જાય તો એમને મોંઘવારી નહીં નડે. રહી વાત સામાન્ય પ્રજા અને મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ, તો એ તો ભારતના નાગરિક છે જ નહીં, એટલે એમને મોંઘવારીને કઈ લાગે વળગે નહીં. કેમ કે મોંઘવારી કોને લાગે? જે અમુક લોકોને જોડાયેલા હોય કે ભારતમાં રહેતા હોય એને લાગે. કારણ કે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ એ ભારતમાં રહેતા નથી, એટલે એમને કદાચ બાટલો 5000 નો થાય તો એમને મોંઘવારી ન નડે. એને પાકિસ્તાન જતું રહેવાનું કે તો શ્રીલંકા જતું રહેવાનું. શ્રીલંકામાં જે કટોકટી છે જ. એટલે આ મોંઘવારી કોને કહેવાય? 2013-14ના ભાષણો આપણા તત્કાલીન મુખ્યમંત્રી અને અત્યારના વડાપ્રધાન સાહેબના સંભળાવો અને ભાજપના જે પ્રવક્તાઓ આવીને ટીવી પર બેસે છે ને એમને યાદ કરાવો કે મનમોહન સિંહ મોંઘવારીનો મોં નથી બોલતા અને समृद्धि ईरानी लोग कहता था कि करीब करीब 10 साल में 17 बार डीजल का भाव बढ़ाया ત્યારે જે 70 રૂપિયા પહોંચ્યું આજે કરીબ કરીબ મહિનામાં તમે 110 વાર વધારો છો. એટલે આ બેટી મોંઘી સરકાર ગુલામ બનાવી દીધી છે આ લોકોને, પ્રજાને. જો મોટા લોકોને કઈ તકલીફ નથી, સરકારી બાબુઓને કઈ તકલીફ નથી, પીસાય છે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ. એટલે મધ્યમ અને ગરીબ વર્ગ ભારતના લોકો નથી, એટલે એનું કોઈ સાંભળશે નહીં. આપણે ગમે તેમ રાડો પાડીએ એનો કોઈ વિકલ્પ છે નહીં. જી, આપણી સાથે દર્શક મિત્ર અહીંયા જોડાયા હતા જેમણે પણ અહીંયા વાત કરી છે. એમને યાદ કર્યું છે કે જ્યારે આપણા વડાપ્રધાન ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મોંઘવારી વિશે તેમણે શું કહ્યું હતું. સ્મૃતિ ઈરાનીને તેમને યાદ કર્યા છે. જે રીતે ગેસ સિલિન્ડરમાં ભાવ વધારો થયો હતો અને બધા નેતાઓ ત્યારે તો વિપક્ષમાં હતા, બધા રસ્તા ઉપર નીકળી પડતા હતા. કદાચ જનતાને શીખવાડ્યું એમણે જ હતું કે મહેંગાઈ કા માર એવું કરીને સત્તા પક્ષ પર હુમલો કઈ રીતે કરાય અથવા તો પોતાનો જે દુઃખ છે તેને વાચા કઈ રીતે અપાય. આપણી સાથે બીજા એક દર્શક મિત્ર જે છે તે અહીંયા ફેસબુકના માધ્યમથી પણ જોડાયેલા છે. અહીંયા નીલ ધામેલિયા લખી રહ્યા છે કે સરકાર બદલો દેશ બચાવો. અહીંયા જગદીશ ત્રિવેદી દર્શક મિત્ર લખી રહ્યા છે ફેસબુકના માધ્યમથી કે છે ગરીબોના કુબામાં તેલ ટીપુએ દોહલું અને અમીરોની કબર પર ઘીના દીવા થાય છે. અહીંયા દર્શક મિત્રના કહેવાનો અર્થ થાય છે કે કદાચ ઉદ્યોગપતિઓ છે તેમની આવકમાં ખૂબ જ વધારો થઈ ગયો છે અને કોરોના મહામારી પછી ગરીબોની સંખ્યા વધી છે.
આપણી સાથે એક દર્શક મિત્ર ફોન લાઈનથી પણ અહીંયા જોડાયા છે, આવો સાંભળીએ એમનું શું કહેવું છે. જી, આપનો અવાજ મને મળી રહ્યો છે. હલો. જી. આજે હવે બેન, આજે મોંઘવારી જે છે એ કોઈ પણ પાર્ટી આવે સત્તામાં, એ આમ આદમી આવે, કોંગ્રેસ આવે કે ભાજપ આવે, કોઈ પણ શાસનને સત્તામાં રહેવા માટે મોંઘવારી વધે તો એમને પ્રજાનો મત ન મળે. એ દરેક પક્ષને સૌથી પહેલા મૂળભૂત સ્ત્રોત અને આધાર હોય છે. મોંઘવારી વધવા પાછળ માત્ર ને એક જ કારણ નથી હોતું કે સરકારને પૈસા ખાવા છે. એ વર્લ્ડની ઇકોનોમિક પર પણ આધાર રાખવામાં આવે છે. આ દેશમાં બિચારા ગામડામાં ભરી રહેલો માણસ ખેતીનું કામ કરે, એ ટીવી જોતો ના હોય, છાપાઓ વાંચતા ના હોય, વર્લ્ડની શું સ્થિતિ છે આજની સ્થિતિના ધ્યાનમાં રાખી એના બધું મોંઘું થયું છે. પણ જો ખેડૂતોનું હિત ઈચ્છતા હો તો જે નાના ખેડૂતો છે એમને બધું માફ કરો, પણ જે 20-20 વીઘાનો 100 વીઘા જે જમીનો ધરાવે છે અને 4-4 ગાડીઓ છે અને ઇન્કમ ટેક્સના બધા ફાયદા લે છે, એવા લોકોને આ ખેડૂતોમાંથી અલગ પાડવા જોઈએ અને એમનો જે નાના ખેડૂતો છે, જે ગામડાના ગરીબ બપા, એમને લાભ આલો. મોંઘવારી તો અત્યારે સમયનો અનુકૂળ મુજબ વધી છે, પણ સમય આવશે એવું ઘટશે એવું ચોક્કસ માનું છું. એ કોંગ્રેસ આવશે કે આમ આદમી આવશે કે ભાજપ આવશે, વર્લ્ડની પરિસ્થિતિના કારણે આ પરિસ્થિતિ ઉભી થયેલી છે એવું મારું અંગત મત છે. વસ્તી ખૂબ વધી છે, લોકોની જરૂરિયાતો પણ વધી છે. બીજું એ પણ કારણ છે, ભારતની વસ્તી અત્યારે બહુ વધારે છે વર્લ્ડની અંદર, અને લોકોની મર્યાદાઓ વધી છે ને આવકે વધી છે. પણ ખાલી એક જ એંગલ ના જોવાય, મોંઘવારી છતાં લોકો પેટ્રોલ ડીઝલ વાપરે છે. એટલે મારી નમ્ર વિનંતી છે કે દેશના આખા સિનારીઓની ચર્ચા કરો, વિશ્વના પટલ પર જુઓ. આભાર બેન. જી, પહેલા 70 રૂપિયા મળતું હતું ત્યારે આંતરરાષ્ટ્રીય કિંમત કદાચ અત્યારે કરતા વધારે હતી. જી બિલકુલ. આપણી સાથે દર્શક મિત્ર અહીંયા જોડાયા હતા, એમણે વાત કરી અહીંયા સિનારીઓની. રશિયા અને યુક્રેનનું યુદ્ધ અત્યારે બતાવવામાં આવે છે, પરંતુ અત્યારે આંતરરાષ્ટ્રીય કિંમત કેટલી છે અને પહેલા કેટલી હતી. અને પેટ્રો બોન્ડ ક્યાંક ભૂલાઈ ગયું છે આ બધા વચ્ચે. પેટ્રો બોન્ડ જે બતાવવામાં આવ્યું હતું એનો અર્થ તો એ થાય છે કે આંતરરાષ્ટ્રીય કિંમત વધે કે ઘટે, આપણે તો એક નિશ્ચિત કિંમતે જ આપણને મળવાનું હતું. એ પેટ્રો બોન્ડ ક્યાં ગયું, એ પણ સવાલ અહીંયા ઊભો થાય છે. એ સવાલ એ પણ ઊભો થાય છે કે 2014 પહેલાંની વાત કરી લઈએ કે 2010ના આંકડા જ લઈ લઈએ અને 2022ના લઈ લઈએ. એક્સરસાઇઝ ડ્યુટીમાં આટલો વધારો કેમ અને વેટમાં આટલો વધારો કેમ? પેટ્રોલ ડીઝલની કિંમત એટલે પણ વધી છે. આપણી સાથે બીજા એક દર્શક મિત્ર અહીંયા જોડાઈ ગયા છે, આવો સાંભળીએ એમનું શું કહેવું છે. જી, આપને મળી રહ્યો છે. હેલો. જી. અરે એટલી બધી મોંઘવારી વધી ગઈ છે કે તેલ ખરીદવું કે ના ખરીદવું, કોઈ વસ્તુની અંદર તેલ કેવી રીતે ખાવું આપણે. જી જી. મોદી સાહેબ ડિસ્કાઉન્ટ લઈને રશિયાથી આટલું સસ્તું તેલ દેશ ખરીદે લાવે ને ગુજરાતમાં એને આટલો બધો ભાવ વધી જાય કેમ આવું? જી, સમજી શકાય છે આપ શું કહેવા માંગો છો. લોકો બાઈકો ઘરે મૂકીને નોકરી પર જવા માંડ્યા છે હવે. જી આપણી સાથે અહીંયા એક દર્શક મિત્ર જોડાયા હતા, જેમણે પણ અહીંયા કીધું કે અત્યારે પરિસ્થિતિ શું છે. પહેલાં કદાચ પેટ્રોલ ડીઝલની કિંમત આપણને વધારે લાગતી હતી, પણ ત્યારે આપણે બાઇક ઘરે મૂકીને જવી પડે એવી નોબત નથી, પરંતુ અત્યારે અત્યંત છે. એનું કારણ પણ કદાચ એ જ છે કે એક્સાઇઝ ડ્યુટી અને વેટમાં જે વધારો થયો છે. જો આપણે કિંમત પણ જોઈએ 2010ની, 14ની અને 2022ની, તો સ્પષ્ટ ખ્યાલ આવશે કે આ વધારો ક્યાં જઈ રહ્યો છે. આપણી સાથે ઘણા બધા દર્શક મિત્ર જે છે તે ફેસબુકના માધ્યમથી પણ જોડાયા છે. ભરતભાલ સવાલિયા લખી રહ્યા છે કે ઈવીએમ નિકાલો, દેશ બચાવો. પટેલ ખોડાભાઈ લખી રહ્યા છે અહીંયા કે પેટ્રોલ ડીઝલ ને જીએસટીના દાયરામાં લાવી દો. વીરસિંહ ઝાલા લખી રહ્યા છે કે મોંઘી પ્રજા મૂંઘા મોઢે સહન કરી રહી છે, વિરોધ પક્ષ પણ વિરોધ બરાબર નથી નોંધાવતો. યોગી કરીને એક દર્શક મિત્ર
નું એકાઉન્ટ છે ફેસબુકમાં, જે લખી રહ્યા છે કે વાંઢા સરકારને શું ખબર હોય. અહીંયા દર્શક મિત્રો પોતાના અભિપ્રાય આપી રહ્યા છે ફેસબુકના માધ્યમથી. બીજા એક દર્શક મિત્ર આપણી સાથે ફોન લાઈનથી જોડાઈ ગયા છે. આવો સાંભળીએ એમનું શું કહેવું છે. જી, આપનો અવાજ મને મળી રહ્યો છે. જી નમસ્કાર મેમ. જી નમસ્તે. નમસ્તે નમસ્તે. હવે મોંઘવારીમાં તો બેન એવું કહેવાનું થાય છે કે દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે ને સરકારે કંઈક ને કંઈક જનતાનું વિચારવું જોઈએ. જી. અને પછી જનતા સરકારનું નહીં વિચારે, બીજું તો કઈ નહીં. જી. બરોબર, ચોખ્ખું કહેવાનું થાય છે કે જો લોકોનું ને ખેડૂતોનું જો સરકાર કંઈક વિચારશે, આમાં જે પબ્લિક છે ને જે ગરીબ પબ્લિક છે એના પર કઈ ધ્યાન આપશે ગવર્મેન્ટ, તો પબ્લિક પણ ગવર્મેન્ટ પર વિચારશે. બરોબર, નક્કી ગવર્મેન્ટ ને બી ફોફા પડી જાય કે પછી શ્રીલંકા જેવું ના થાય કે શ્રીલંકાની અંદર અત્યારે ભૂખમરો ફાટી નીકળ્યો છે. તો પબ્લિકે થોડું સજાગ રહેવું જોઈએ અને સરકારને બી પબ્લિકે જોડે રહીને સજાગ કરવાની જરૂર છે. બરોબર, બિલકુલ. હા, અને સરકારના સામે કમ્પ્લીટલી ઓલરેડી બોયો ચડાવીને કે ભાઈ અમારું ગુજરાત પૂરું નથી ચાલતું, તમે કંઈક કરો. સરકાર જવાબ નહીં આપે તો પબ્લિક જવાબ આપશે ત્યારે ચાલુ સરકારને બહુ ભારે પડી જશે. જી. બરોબર, કઈ ટેક્સ ઓછો કરે એ ગમે તે કરે. બરોબર, ગવર્મેન્ટની તિજોરીમાં ઓછું આવશે તો ચાલશે. તો આજે ગરીબોનો બહુ મરો છે. નાનો વ્યક્તિ છે એનું ગુજરાત નથી ચલાવી શકતો. જય હિન્દ, જય ભારત. જી બિલકુલ, જય હિન્દ, જય ભારત. આપણી સાથે દર્શક મિત્ર અહીંયા જોડાયા હતા, જેમણે પણ પોતાનો અભિપ્રાય આપ્યો છે. આપ પણ અમારી સાથે જોડાઈ શકો છો આ કાર્યક્રમમાં. અમારો સંપર્ક નંબર છે 7069008899. દર્શક મિત્રો તો અહીંયા લખી પણ રહ્યા છે કે આમાં ઈવીએમ હટાવો. ઘણા દર્શક મિત્રો લખી રહ્યા છે પેટ્રોલ ડીઝલને જીએસટીના દાયરામાં લાવી દો. પરંતુ મુદ્દો આ નથી કે જીએસટીમાં દાયરામાં લાવીશું તો જ પેટ્રોલ અને ડીઝલ ઘટશે. આપ કદાચ આંકડા તપાસો તો આપને પણ ખ્યાલ આવશે કે એક્સરસાઇઝ ડ્યુટી અને વેટ એટલો બધો વધી ગયો છે. જો એમાં જ રાહત આપી દે તો કદાચ જીએસટીમાં લાવવાની પણ જરૂર નહીં પડે. આપને શું લાગે છે, શું આવું કોઈ પગલું સરકાર લઈ શકે છે? ચલો અત્યારે તો ચૂંટણી નથી, કદાચ ચૂંટણી આવે એ સમયે પણ આપને શું લાગે છે? અને જો આપ ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા છો તો કોમેન્ટ બોક્સમાં પણ આપનો અભિપ્રાય જણાવી શકો છો. આપણી સાથે બીજા એક દર્શક મિત્ર અહીંયા ફોન લાઈનના માધ્યમથી જોડાઈ ગયા છે. જી, આપનો અવાજ મને મળી રહ્યો છે. હાજી બેન, નમસ્કાર. હેલો, હા જલપાબેન, જય માતાજી. જી, જય માતાજી. બેન, આપે જે આ શો ચલાવી રહ્યા છો, હું રેગ્યુલર જોઉં છું આપનો શો. આપના માધ્યમથી લોકોને ખૂબ જ ફાયદો થાય છે. લોકો લગન આપની જનતાની વાત જે પહોંચે છે. અત્યારે બેન મોંઘવારી એટલી બધી ફાટી નીકળી છે કે આજે લોકોને જીવું મુશ્કેલ પડવા જઈ રહ્યું છે. આપ જુઓ તો 98 રૂપિયા ડીઝલનો ભાવ થઈ ગયો. તેલનો જે સિંગ તેલનો ભાવ ને કપાસિયા બે સાથે કરી નાખ્યું. આજ વિચાર કરો, લોકો ગરીબ માણસો 400 રૂપિયાની દાળી લાવે તો એની અંદર તેલમાં જ પૈસા વહી જાય છે. અને બેન, આપને આપના માધ્યમથી સરકારને એ કહેવા માંગીએ છે કે આમાં નિયંત્રણ થોડું હોવું જોઈએ અને નિયંત્રણ લાવવું જોઈએ, ભાવ અંકુશમાં રાખવા જોઈએ. અને કોઈ આ સરકાર એવી સરકાર છે કે એની સાથે પહેલાની સરકાર હતી, એની અંદર જનતા લોકો વિરોધ કરવા જતા તો કઈ ન કરતો, પરંતુ આ સરકારની અંદર તો એવી તાનાશાહી છે કે કદાચ આપ વિરોધ કરવા જાઓ તો પોલીસને આગળ રાખી અને લોકોને દંડા મારી અને કાઢી મૂકે. માણસ વિરોધ કેટલો કરી શકે. એટલે ઈએમ મશીન તમે જુઓ તો ઈએમ મશીન જે છે એ ત્યાં દેશને બરબાદ કરી નાખ્યો છે. એટલે ઈએમ મશીન ન હોવું જોઈએ. ચૂંટણીની અંદર બેલેટ પેપર ચૂંટણી થવી જોઈએ. અને મોંઘવારીની અંદર આપના માધ્યમથી બેન આપ સરકાર લગન વાત પહોંચાડો. લોકો એકલા ત્રાહીમ થઈ ગયા છે. દર રોજ નાનો વધારો મૂકતા જાય છે. 25 પૈસા, 30 પૈસા, 40 પૈસા એ રીતે ભાવ વધતો જાય છે. અને માનને લોકોને એટલો બધો. અને બીજું, કોઈ પણ ધંધો આપ કરો તો ધંધાની અંદર તમે જુઓ, આજે ડીઝલના ભાવ 98 રૂપિયા હોય તો બે દી પછી બધા 2 રૂપિયા ચડી ગયા તો લોકોને ઈ પણ પરેશાની છે. એટલે બેન, આપના માધ્યમથી સરકારને વિનંતી કરીએ છીએ કે હવે જયારે આની પહેલા સરકાર
ભાજપની નહોતી ત્યારે એ જ લોકો એવું બોલતા હતા કે ડીઝલના 70 રૂપિયા વધી ગયા છે, એટલા પૈસા વધી ગયા છે. ત્યારે એનો વિડીયો અત્યારે વાયરલ થાય છે તો કોઈ ધ્યાન નથી. એટલે આપને નમ્ર વિનંતી કે બેન, આપના માધ્યમથી સરકારની અંદર એવી ઓલી કરો કે આ ગરીબ માણસો મરે નહીં, અને ગરીબ માણસો અત્યારે ખોવાઈ જશે. અને પેટ્રોલ ડીઝલના ભાવ ખૂબ વધે છે અને મોંઘવારી એટલી બધી ફાટી નીકળી કે તેલમાં ભાવ પણ એટલા વધ્યા છે. એકમાં મોંઘવારી વધી. એટલે બેન, આપના માધ્યમથી સરકારને આપના માધ્યમથી જો થોડુંક નિયંત્રણ આવે તો અમારે ખૂબ ખૂબ આપનો ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. બિલકુલ, જય હિન્દ, જય ભારત. આપણી સાથે દર્શક મિત્ર જોડાયા હતા જેમણે પણ કીધું છે કે બસ થોડી રાહત જોઈએ. અહીંયા લોકો એવું કહી જ નથી રહ્યા કે સરકાર અમને ફ્રી આપે, બસ બોલી રહ્યા છે કે રાહત પહોંચાડો. જો સરકાર ટેક્સ ઓછો કરી દે તો રાહત મળી શકે એમ છે. એના માટે કોઈ જીએસટી કાઉન્સિલ બેસાડવાની જરૂર નથી. કેન્દ્ર સરકાર અને દરેક રાજ્ય સરકાર પોતાની રીતે આ નિર્ધારિત કરી લે કે મોંઘવારી દૂર કરવી છે, શક્ય હોય તેટલી રાહત આપી દેવી છે એક્સરસાઇઝ ડ્યુટી અને વેટમાં. તો અત્યારે આજે આંકડો 100 પાર થયો છે એ કદાચ આપણને 90 કે 85 નીચે દેખાઈ શકે છે. સબ કુછ મુમકિન હૈ, પરંતુ કરવું હોય તો. અહીંયા ઘણા બધા દર્શક મિત્રો ફેસબુકના માધ્યમથી પણ આપણને લખી રહ્યા છે. કરસનજી રાજપૂત લખી રહ્યા છે કે ચૂંટણીઓ જીતી જાય પછી મોંઘવારીએ હેરાન પરેશાન કરી દીધા છે. અહીંયા 5 રાજ્યોની ચૂંટણી લોકો યાદ કરી રહ્યા છે કે જેવી રીતે ચૂંટણી પતી, જેને જીતવું તું જીતી ગયા, જેને હારવું તું હારી ગયા, પરંતુ જનતા તો હંમેશા ચૂંટણી પછી હારી જ જાય છે, કારણ કે મોંઘવારી ચૂંટણી પછી વધી જતી હોય છે. આપણી સાથે બીજા એક દર્શક મિત્ર અહીંયા ફોન લાઈનથી જોડાઈ ગયા છે. આવો સાંભળીએ એમનું શું કહેવું છે. જી, આપનો અવાજ મને મળી રહ્યો છે. હેલો. જી હા મેડમ, નમસ્તે. જી નમસ્તે. હા, દીપકભાઈ બોલું. જી હા મેડમ, ચપ્પલ એટલી છાતી આવે નીકળી ગઈ બહાર આ લોકોની. આટલું બધું મોંઘવારીમાં માર પાડી દીધો. જી લોકોને ખાવાનું નહીં. લોકો કોંગ્રેસના રાજમાં લોકોને 2 પૈસાનું ખાવાનું બી મળતું. આ લોકોના રાજમાં તો એવું લાગે છે કે રસ્તા પર જઈને ભીખ માંગવાનો દરો આવી ગયો છે. જી હવે આ લોકો શું કરે એટલે એવું નક્કી કરેલું કે અમે 5 વર્ષની અંદર 1 મહિનો તમને પગે લાગીશું અને અમે તમને 5 વર્ષ ચૂકાવીશું. એટલે નેતાઓને તો કોઈને એ જ નથી પડેલી, કેમ કે એમના ઘરમાં તો અનાજ ફૂલ હોય છે, એમના ઘરમાં પેટ્રોલ ફૂલ હોય છે, એમના ઘરમાં તેલ ફૂલ હોય છે. નાના માણસ, મીડિયમ વર્ગના માણસોને તો કશું જ ના મળે ને મેડમ. જી આ લોકોને તો હવે એવું કઈ પડેલી જ નહીં કે માણસ 500 કઈ મરી જાય તો સરકાર તો એવું કહે કે ભાઈ પેલો આમાં હતો એટલે મરી ગયો એ માણસ. જી આ તો પબ્લિક ને મારી નાખવા બેઠા છે હવે એવું લાગી રહ્યું છે. જી મોદી સાહેબ તો બહુ મોટી બળાકો કહેતા હતા કે अच्छे दिन लाएगी, જી अच्छे दिन लाएगा, પણ આ તો એવું લાગે છે કે બુરા દિવસ લાવી દીધા લોકોને જી કોરોના પછી. કેમ કે ઇલેક્શન અત્યારે અહીંયા આગળ ઇલેક્શન આવે છે એટલે ટીવી પર જાહેરાત આલી દે છે કે ભાઈ અમે આટલું પાણી કરીશું, અમે આટલું લોકોને અનાજ બી એ કર્યું છે. નવા મુખ્યમંત્રી બનાવી દીધા એટલે બતલાવે છે કે આ લોકોને કે અમે આટલું બધું કરીએ છીએ, અમે જોઈ લો તમે. એટલે પબ્લિક ને આ લોકોને ખાલી ગુમરાહ કરવા માંગે છે હવે. જી હા, આજે પેટ્રોલ, ગેસ, ડીઝલ, ખાવાના તેલના પૈસા બી ના લોકોને ગરીબ માણસ જોડે એવા દિવસ લાવી દીધા છે. જી બિલકુલ. આપણી સાથે દર્શક મિત્ર જોડાયા હતા જે યાદ કરી રહ્યા હતા કે અચ્છે દિન આવવાના હતા પરંતુ બુરા દિવસ આવી ગયા હોય, એટલે કે ખરાબ દિવસો આવી ગયા હોય એવું કેમ લાગી રહ્યું છે. અહીંયા દર્શક મિત્ર એ પણ કહી રહ્યા હતા કે એડવર્ટાઇઝ તો આવે છે, એ તો ખૂબ જ શાનદાર હોય છે, પરંતુ જનતા સુધી એ લાભ પહોંચતો કેમ નથી. અહીંયા લોકો સ્પષ્ટ એ જ કહી રહ્યા છે કે બસ ભાવ ઘટાડો. અહીંયા કોઈ મફતમાં માંગતું જ નથી. ચૂંટણીમાં જેવા વાદા મોટા મોટા થાય છે એવું પણ જનતા નથી બોલી રહી કે અમને તમે મફતમાં આપી દો અથવા તો સાવ સામાન્ય દરે આપી દો. જનતા બોલી રહી છે કે રાહત એ આપો, એટલે કંઈક રાહત કરો, એટલે જે વધારાનો ટેક્સ લો છો એ ઓછો કરી નાખો. આપણી સાથે બીજા એક દર્શક મિત્ર ફોન લાઈનથી જોડાઈ ગયા છે. આવો સાંભળીએ એમનું શું કહેવું છે. હેલો જી, આપની અવાજ મને મળી રહ્યો છે. બેન, મોંઘવારી બહુ જ વધી ગઈ. અત્યારે કોઈ માણસ જીવી વહીટલા વાંગવાનો તો હાવ બહુ જ છે સમજ્યા.
આ લોકો કે અમે વિકાસ કર્યો વિનાશ કરી દીધો આ દેશનો ને ત્યારે ચૂંટણી ટાણે તમે જાતા બધા પત્રકારો બધા ખરેખર આ ખોટું જ કરે છે કાંઈ જી એક જ આઈટમાં અત્યારે મારા બકાલ લેવા તો બકાલનું તેલ ગેસ બધું તમને કહું બધી રીતે મોંઘવારી જ છે. જી હા તો હવે તમે લોકો પત્રકારો મીડિયા વાળા કઈ જાગીને આ લોકોને ઉપર 5 રાજ્યમાં આટલો વિરોધ હતો છતાં જીતી ગયા. આ લોકો શું કરે છે ખબર પડતી ભાજપ વાળા. જી તો કઈક મારા હાવ થાકી ગયું છે. જી બિલકુલ અમારો અવાજ પોતાનો તમે સમજા સરકારે તો દેરી થઈ ગઈ આંધી થઈ ગઈ જી એટલે જાગૃત કરો. જી અમારો અવાજ પોતાનો વૈષ્ણવ આંદોલન બહુ જ છે બહુ મોંઘવારી છે. જી બિલકુલ આપણી સાથે દર્શક મિત્ર અહીંયા જોડાયા હતા, સ્પષ્ટ કહી રહ્યા હતા મોંઘવારી બહુ જ છે. સ્પષ્ટ અહીંયા માનવું છે કે મોંઘવારી હવે ઘટવી જોઈએ. હવે જનતા ત્રસ્ત થઈ ગઈ છે, થાકી ગઈ છે. આપણી સાથે બીજા દર્શક મિત્ર પણ અહીંયા ફેસબુકના માધ્યમથી પણ જોડાઈ રહ્યા છે, અભિપ્રાય આપી રહ્યા છે પોતાનો. વિક્રમભાઈ રાજપૂત લખી રહ્યા છે કે ઈવીએમ કાઢવો અને દેશ બચાવવો. જયેશ કેસવાલા લખી રહ્યા છે કે ખાતરના ભાવ બહુ વધ્યા, પાકના બહુ નીચા રહ્યા છે. દર્શક મિત્ર અહીંયા ખાતરના જે ભાવ વધ્યા તે મુદ્દે કંઈક લખી રહ્યા છે. સાથે આપને બતાવી દઈએ કરસનજી રાજપૂત લખી રહ્યા છે કે જીએસટી ટેક્સ ખેડૂતો પાસેથી વધુ વસૂલાય છે અને ખેડૂતોના ઉત્પાદનમાં ભાવ મળતા નથી. અહીંયા મુદ્દો ખેડૂતોનો પણ જનતાએ ઉઠાવ્યો છે. એમ તો આપણે જગતનો તાત કહીએ છીએ, પરંતુ દર વખતે આપણે જોઈએ છીએ કે રેકોર્ડ બ્રેક સરકારે આટલી ખરીદી કરી, આમ કર્યું તેમ કર્યું, ઘણી બધી વાતો જાહેરાતો થાય, પણ વાસ્તવિકતા કદાચ અલગ હોય છે. અહીંયા સ્પષ્ટ જનતાનું એ જ કહેવું છે કે બસ આ જે મોંઘવારી વધી છે તેને ઘટાડો. જનતા હજુ પણ કહું છું મફતમાં કંઈ પણ માંગી નથી રહી, બસ કહી રહી છે મોંઘવારી ઘટાડો. દરેક વ્યક્તિ સ્વાભાવની છે, પોતાની જાતે કમાશે અને ખાશે, પરંતુ મોંઘવારી ન નડવી જોઈએ. આપ પણ અમારી સાથે આ કાર્યક્રમમાં જોડાઈ શકો છો. અમારો સંપર્ક નંબર છે 7069008899. અને જો આપ ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા છો તો કોમેન્ટ બોક્સમાં આપનો અભિપ્રાય જણાવો. આપને શું લાગે છે આ મોંઘવારી ક્યારે ઘટશે? કારણ કે 13 દિવસની અંદર 11 વખત ભાવ વધારો થઈ ગયો છે. આ ભાવ વધારો ક્યાં જઈ અટકશે? કેમ ફરીથી પેટ્રોલ 100 ને પાર જતું રહ્યું? પહેલા તો રાહત આપવામાં આવી હતી, હવે એ રાહત કેમ નથી યાદ આવી રહી? એક્સરસાઇઝ ડ્યુટી અને વેટ કેમ ઓછો નથી કરવામાં આવી રહ્યો? આપણી સાથે બીજા એક દર્શક મિત્ર અહીંયા ફોન લાઈનના માધ્યમથી જોડાઈ ગયા છે. આવો સાંભળીએ એમનું શું કહેવું છે. જી, આપનો અવાજ મને મળી રહ્યો છે. હેલો જી હા મેડમ. હેલો જી, આપનો અવાજ મને મળી રહ્યો છે. હા મેડમ, આ જે મોંઘવારી વધી રહી છે એના માટે હવે મોદી સરકારે કંઈક કરવું જોઈએ, અને એ ના કરી શકતો ને તો એને કહેવાનું કે સત્તામાંથી ઉતરી જાય, કેમ કે હવે તારી જરૂર નથી અમને. જી હા, કે તારી જરૂર નથી, કેમ કે આ મોંઘવારીના હિસાબે અને જે ગરીબ છે ને બહુ બહુ મરી રહ્યો છે, તૂટી રહ્યું છે હવે. બિલકુલ. એટલે એને કહી દો કે તારી સત્તા ઉપર બેસવાની એને ઓકાત જ નથી. આ ડીઝલના ભાવ વધે છે, પેટ્રોલના ભાવ વધે છે, બાટલાના ભાવ વધી ગયા, આજે તેલના ભાવ વધ્યા છે, એ શું કરવાનું? જી હા બિલકુલ. આ સારું નથી. ગરીબ જનતા બહુ મરી રહી છે. હમણાં કોક સમય એવો આવશે કે વોટ આપવા માટે જનતા નહીં રહેશે. આમ જનતા વોટ આપવા માટે નહીં રહેશે જો આ મોંઘવારી આવી રહેશે તો. જી એટલે ને મારું નિવેદન આટલું મોદી જોડે પહોંચાડો કે મોંઘવારી ઓછી કરે, નહીં તો પછી સત્તાપતિ ઉભો થઈ જાય. જી આપણી સાથે દર્શક મિત્ર અહીંયા જોડાયા હતા. સ્પષ્ટ કેવું હતું કે જે વાયદો કર્યો છે, બહોત હુઈ મહેંગાઈ કી માર, એટલે મહેંગાઈ દૂર કરવાનો આ સ્લોગન પરથી જનતાને વાદો કર્યો હતો, એ વાદો
સત્તા પર પહોંચ્યા બાદ કેમ પૂરો નથી થઈ રહ્યો? જનતા સ્પષ્ટ કહી રહી છે, મોંઘવારી દૂર કરો. કારણ કે જનતાને યાદ છે કે અમે મત કયા મુદ્દા પર આપ્યા છે, અને એ મુદ્દો મોંઘવારીનો હતો, અને આજે પણ મોંઘવારી છે એનું જનતાને દુઃખ છે. એટલે જ જનતાનો રોષ પણ સામે આવી રહ્યો છે. એટલે જરૂર છે કે સરકાર અને તંત્ર હવે જાગે. જીએસટી કાઉન્સિલ, જીએસટીના દાયરા, આ બધું તો ઠીક છે, પરંતુ એ સિવાય પણ એક્સરસાઇઝ ડ્યુટી અને વેટમાં જો ઘટાડો થઈ જાય તો જનતાને રાહત મળી શકે એમ છે. અને જો પેટ્રોલ ડીઝલના ભાવ નીચે જશે તો ઘણી બધી ચીજ વસ્તુઓના ભાવ પણ નીચે આવશે, અને સરકાર ઈચ્છે તો નિયંત્રણ નાખી જ શકે છે જનતાના હિત માટે. આપણી સાથે બીજા એક દર્શક મિત્ર ફોન લાઈનથી જોડાઈ ગયા છે. આવો સાંભળીએ એમનું શું કહેવું છે. જી, આપનો અવાજ મને મળી રહ્યો છે. નમસ્કાર બેન. હેલો હેલો, નમસ્કાર. હેલો હેલો. જી હા બેન, મોંઘવારી તો એટલી હદ વટાઈ દીધી છે અત્યારે. હેલો, અવાજ આવે ને? જી, મળે છે આપનો અવાજ મને. હા, એટલી હદ વટાઈ છે કે અત્યારે શું ગરીબ ને મીડિયમ પબ્લિકે શું કરવું એ ખબર નથી પડતી. બધી વસ્તુના ભાવ, પેટ્રોલ, ડીઝલ, ગેસ, સીએનજી ગેસ, બરોબર, તેલ, કઠોળ, પૂરી દવાઈમાં બાકી રહેતા, દવાઈમાં ફૂલ ટેક્સ. માણસને બાંધી મારવાની આ સરકારે યોજના કરી છે. આજ મોદી જયારે 2014 પહેલા આવ્યા ત્યારે એમ કહેતા હતા કે મારી પબ્લિક ને આ મોંઘવારી ન પોસાય, 70 રૂપિયા પેટ્રોલ ન પોસાય, બરોબર. અત્યારે 112 રૂપિયા પોસાય, બરોબર. ખોટી એ પછી ઓલો બાબા રામદેવ આ બધા ઉલટતા હતા. હવે અત્યારે ક્યાં ગયા? સ્મૃતિ ઈરાની બાટલો લઈને ફરતી હતી દિલ્હીમાં, 308 નો બાટલો લઈને નતો પહોંચતો, અત્યારે 1000 રૂપિયા બાટલાના થઈ ગયા. એટલે પબ્લિક ને આ સરકાર મારવા જ ઉભી થઈ છે. બધા કોલર મિત્રો એમ કહે છે મોંઘવારીમાં, પણ તમે નકરી રાયડું પડે નહીં મેળવે. આ બટન દબાવો આ 2022 અને આમને હવે પકડો તો તમારી મોંઘવારી ઘટશે. જ્યાં લગી આ સરકાર છે ને ત્યાં લગી આવી રીતનું પીસાવાનું થઈ છે. શિક્ષણ મોંઘું, આરોગ્ય મોંઘું, કોઈ વસ્તુ પબ્લિક ને 2 ટાઈમ ખાવાના ફાંફા પડી ગયા બેન. આ સરકારના એ મોટી વાતો કરીને પબ્લિક ને ભોળવીને ફોલાઈને મત લીધા. તમે દિલ્હીમાં બેસી ગયા, મનમોહન સિંહ ને બંગડીઓ ફેંકતી હતી સ્મૃતિ ઈરાની. હવે આ મોદી ને ફેંકવા વાળું કોઈ છે બંગડીઓ? કારણ કે એને તો મોજ શોખ જ કરવા છે, બરોબર. વર્ષે 500 કરોડ નો ખર્ચો એકલા મોદી નો છે. એને મંચુરિયન ખાવાનું 2 ટાઈમ 80,000 રૂપિયાનો કિલો છે, 2 ટાઈમ એ જમવામાં લેવાનું છે, અને પબ્લિક ને મરવાનું. 9,000 કરોડ 20,000 કરોડ ના બંગલામાં રહેવાનું, બરોબર. 12,000 કરોડ નું પ્લાનમાં ફરવાનું. આ બધા આ પબ્લિક ઉપર જ છે ને બધા ટેક્સ બધા. એટલે આ મોદીને કઈ બિચારી પબ્લિક ને બોળવી, મારી બહેનોને કઈ એક પત્ર લખજો, તમારો ભાઈ દિલ્હીમાં બેઠો અને ઓલો ગેસ આપ્યો એ વખતે મારી બહેનોના આંખમાં આંસુ આવે છે. અત્યારે બેન ને બની બેને આંખમાં આંસુ આવે છે, બરોબર. એટલે આ ખોટો બોલવાનો કઈ હાલવાનો આ જૂઠી સરકાર છે. હા, અને પબ્લિક ને કઈ હવે જવાબ દો ને 2022 તો તમારા ગુલામીમાં કરવું હોય તો, બાકી આમની પીસે મરી જઈશો. જી બિલકુલ. આપણી સાથે દર્શક મિત્ર અહીંયા જોડાયા હતા, જેમને પણ સ્પષ્ટ અભિપ્રાય આપ્યો છે કે ભાવ વધારો ક્યારે ઘટશે. દરેક જનતા અહીંયા યાદ એ જ કરી રહી છે કે જ્યારે વડાપ્રધાન મુખ્યમંત્રી હતા ગુજરાતના, ત્યારે મોંઘવારી વિશે તેઓ શું કહેતા હતા, ત્યારે તો જનતાનો દુઃખ સમજતા હતા, હવે કેમ નહીં. અહીંયા આપને બતાવી દઈએ, બીજા એક દર્શક મિત્ર પણ ફેસબુકના માધ્યમથી જોડાયા છે. વિયાભાઈ રાજપૂત લખી રહ્યા છે કે બનાસકાંઠાનો ખેડૂત પાણી માટે તરસી રહ્યો છે. હવે મોંઘવારી તો ચલો સમજી શકાય છે કે જનતા એનાથી ત્રસ્ત છે, પરંતુ જો પીવાનું પાણી અને સિંચાઈનું પાણી ન મળતું હોય તો પછી આનાથી કપરી પરિસ્થિતિ કંઈ જ ન કરી શકાય. આપણી સાથે બીજા એક દર્શક મિત્ર પણ અહીંયા ફોન લાઈનથી જોડાઈ ગયા છે. આવો સાંભળીએ એમનું શું કહેવું છે. જી, આપનો અવાજ મને મળી રહ્યો છે. હા બેન, અવાજ નમસ્તે. જી નમસ્તે બેન. જી નમસ્તે. હા,
આ શું બધા મોંઘવારી કરે છે. જેને બહુ મોંઘું લાગતું હોય ને એને બધાને શ્રીલંકામાં ને પાકિસ્તાનમાં મૂકી આવો. બાકી શું છે અત્યારે બીજે ક્યાંય પેટ્રોલ કે કઈ મળતું જ નથી. આ મળે છે એટલે તો સારું કહેવાય ને. નકર બીજે તો તમે જાઓ ને શ્રીલંકા મોકલી દો જેને મોંઘવારી નડતી હોય ને. તેલના ભાવ આટલા તો હોવા જ જોઈએ. કમસે કમ 2000 રૂપિયા ડબ્બાના થવા દઈશું તેલના. શ્રીલંકા અને પાકિસ્તાન ખેડૂતને કઈ ખબર પડે છે કે નહીં? ખેડૂત તેલના ભાવ વધી ગયા કરતા હોય. તેલના ભાવ વધે એમાં ખેડૂતને ફાયદો છે કે નુકસાન છે? ખેડૂતોને ફાયદો થયો છે એનાથી. હા, તો પછી મોંઘવારી આ મોંઘવારી કહેવાય? બધું કેટલું બધું આગળ વધી ગયું છે. આગળ જતા મોંઘવારી જેમ ટાઈમ જાય એમ મોંઘવારી વધતી જ જવાની છે. પેટ્રોલ 150 રૂપિયા થાય ત્યાં લગી પબ્લિક ને બોલવાનું થતું. બાકી આ મોદી હટશે ને આ બધા ખોટા મોદી ને બોલાવે છે. મોદી વર્લ્ડ માં આટલો ફેમસ છે અને આ બુદ્ધ જેવા માણસો ને ખબર નથી પડતી મોદી ને આટલા બધા ખોડે છે. અચ્છા, આપણી સાથે એક દર્શક મિત્ર અહીંયા જોડાયા હતા. એમને લાગે છે કે અત્યારે મોંઘવારી જે છે તે એટલી કોઈ નથી જેટલી લોકો રાડો પાડી રહ્યા છે. તેમનું એવું પણ કહેવું હતું કે લોકોને પાકિસ્તાન મોકલી દો, શ્રીલંકા મોકલી દો, પરંતુ ઠીક છે બહોત હોય મહેંગાઈ કી માર. જો એ સમયે જનતા નથી ગઈ, જો ખરેખર ત્યારે મોંઘવારી હતી તો અત્યારે શું જશે? બીજું અહીંયા કારણ એ પણ છે કે દરેક વ્યક્તિ સમૃદ્ધ નથી હોતો, દરેક વ્યક્તિ ઉદ્યોગપતિ જેટલા પૈસા નથી ધરાવતો. અહીંયા વાત જે ચાલી રહી છે મોંઘવારી એ મધ્યમ વર્ગના પરિવારની ચાલી રહી છે, ગરીબ વર્ગના તબક્કાની વાત ચાલી રહી છે. હા, કદાચ આપણે અમીર હોઈએ, કદાચ આપણને એવું નહીં લાગતું હોય, અને ઘણા ખરા વર્ગ તો એવા પણ હશે કે તેમને તો ખબર જ નહીં હોય, કારણ કે એ કદી શાકભાજી લેવા ન જતા હોય કે કદી સામાન લેવા ન જતા હોય, એટલે ખ્યાલ ના હોય કિંમતોનો પણ. અને એ વધારો કદાચ એમને ન નડતો હોય, પરંતુ એનો એ અર્થ નથી. કારણ કે જો આપણે ભારત દેશની વાત કરતા હોઈએ તો 130 કરોડ છીએ. દરેક ભાઈ બહેનનું વિચારવું પડે. આપણી સાથે બીજા એક દર્શક મિત્ર અહીંયા ફોન લાઈનથી જોડાઈ ગયા છે. આવો સાંભળીએ એમનું શું કહેવું છે. જી, આપનો અવાજ મને મળી રહ્યો છે. હાજી, સુરેન્દ્રનગરથી મહાવીરજી બોલું છું. જી, હવે આગલા કોલરે મૂળજીભાઈ દેવજીભાઈ કેવા કીધું કે મોંઘવારી તો કઈ છે નહીં. એમને કદાચ નહીં નડતી હોય, કદાચ કઈ રીતે એમને નહીં નડતી હોય તો શી ખબર. ઓલ ઓવર જુઓ તો બધી વસ્તુના ભાવ એટલા બધા વધી ગયા છે કે તેલના માનો તેલ એક પૂરતી વાત રાખે કે ભાઈ તેલના વધ્યા છે તો આમે ખેડૂતને થોડો ફાયદો થાય, બરોબર. તો બાકી ઓલ બીજી જે બધી વસ્તુ રહી, પેટ્રોલ, ડીઝલ, સીએનજી, તમે સીએનજી જુઓ, અદાણી અત્યારે ફર્સ્ટ નંબર ઉપર આવી ગયા પોતાની ઓલી શું કહેવાય એની અંદર ઓલ વર્લ્ડ ની અંદર. ત્રીજા ચોથા નંબર પર જે પાંચમા નંબર પર હતો કે સીએનજી ના ભાવ વધારે એના ઉપર આવી ગયા. તો એ ભાઈ ને મોંઘવારી નડતી નહીં. હમણાં મોરબીથી જે ભાઈ બોલ્યા એમ મોંઘવારી નહીં નડતી, કારણ કે એમને તો એટલે કદાચ રૂપિયાનું કારખાનું હોય છે, કદાચ નહીં નડતી હોય. બાકી આમ સામાન્ય જનતાને જે અત્યારે બેન મોંઘવારી જે નડે છે, શાકભાજી લેવું કે બીજી જે કોઈ વસ્તુથી ગામમાં જાવી લેવા માટે જે ભાવ વધારો વધ્યો છે એનાથી તો ખરેખર આમ જનતા પરેશાન છે. પણ હવે અત્યારે કઈ બીજું થઈ શકે એવું નથી, અને પ્રજાને જરૂર છે આવી બધી વસ્તુની. કારણ કે એક જ જગ્યાએ થપ્પા મારવા માંડે છે જયારે ચૂંટણી આવે ત્યારે. એક જ જગ્યાએ મારી અને બધી ચૂંટણીની અંદર ભાજપ લાવે છે. તો પ્રજાની જરૂર છે આમ તો આ ભાવ વધારવાની વધે છે એ બાબતમાં. એમાં બીજું શું આપણે કરી શકીએ? આપણે કઈ કરી શકીએ એમ નથી. ચૂંટણી આવે ત્યારે જો જનતા સમજે અને આ જે વસ્તુ અત્યારે જે છે વસ્તુ એ જો મગજમાં એ વખતે લાવે તો થાય. અત્યારે ખાતરના ભાવ વધેરા તમે જો 150 રૂપિયા પહેલા આ જ સરકારના સભ્યો મંત્રીઓની બધા એમ કહેતા હતા કે ભાવ વધારો નહીં આવે. અત્યારે એ જ મંત્રીઓ રાઘવજીભાઈ એ જયારે કોંગ્રેસમાં હતા ત્યારે એવા દેખાડો બાપો મારો કરતા હતા. અત્યારે એ મંત્રી બની ગયા. એ પોતે ઉપરથી ભાવ વધારો થયો છે, ઉપરથી માલ આમ થયું છે, યુક્રેન ને એનું યુદ્ધ થયું છે એટલે ભાવ વધારો થયો છે. અત્યારે તમને બધું એવું બોલતા આવડે છે. ત્યારે કોંગ્રેસમાં હતા ત્યારે તમે બીજું જ કંઈક બોલતા હતા. એટલે આવી બધી વાત છે હવે આની અંદર મેડમ. જી બિલકુલ. આપણી સાથે દર્શક મિત્ર જોડાયા હતા જે પણ અહીંયા સ્મૃતિ ઈરાનીને યાદ કરતા હતા કે પહેલાં જ્યારે વિરોધ થતો હતો ત્યારે કદાચ એ બધું દેખાતું નહોતું કે આંતરરાષ્ટ્રીય કિંમત કોને કહેવાય, કે પછી કદાચ વિદેશમાં કંઈક આંતરરાષ્ટ્રીય લેવલમાં ખળબળાટ થાય તો અહીંયા પણ એની અસર મોંઘવારીના સ્વરૂપમાં આવી શકે છે.
અત્યારે કેમ બહાનાબાજી કરવામાં આવે છે એ જ લોકોનું અહીંયા કહેવું છે. આપને બતાવી દઈએ કે દર્શક મિત્ર બીજા પણ ફેસબુકના માધ્યમથી આપણને લખી રહ્યા છે. અહીંયા કિશોર કચરા કરીને દર્શક મિત્ર છે તે લખી રહ્યા છે કે અમુક ભાજપના દલ્લા છે, તને મોંઘવારી ના નડે એટલે બધાને ના નડે. અહીંયા એમને કદાચ પ્રશ્ન પૂછ્યો છે. અશ્વિન સુવા એના પહેલા લાગે છે મોદીનો માણસ હશે. દર્શક મિત્રો અહીંયા એક ફોન પર પોતાની પ્રતિક્રિયા આપી છે એવું લાગી રહ્યું છે અત્યારે તો. પટેલ ખોડાભાઈ લખી રહ્યા છે કે 1 રૂપિયો દૂધનો વધે છે તો કાકા રોડ કરી મૂકો છો, અત્યારે કેમ નહીં? દર્શક મિત્રોના અભિપ્રાય છે ને સાથે એક દર્શક મિત્ર ફોનલાઈનથી પણ આપણી સાથે જોડાઈ ગયા છે. આવો સાંભળીએ એમનું શું કહેવું છે. જી, આપનો અવાજ મને મળી રહ્યો છે. ચાલુ છે, અવાજ ચાલુ જ છે. જી, રાજકોટ જી, રાજકોટ. પંકજભાઈ, જી, અવાજ ચાલુ છે. જલપાબેન, જી, જય માતાજી. જી, જય માતાજી. અરે એટલે તમે ગોકેરો કરી નાખો. આ તેલમાં ક્યાં છે? તેલ તો અત્યારે મફતના ભાવે અમે આપી છીએ મગફળી. અચ્છા, જી. હા, તે મગફળી કરવી તો બહુ અઘરી છે. મારી વાડીએ એક તમારી ટીમ મોકલો ધોરાજી તાલુકાનું ભોલગામના ગામમાં, અને મગફળી કઈ રીતે થાય, કેટલી દિવાલો કરી, વાડીઓ કરી, અહીંયા મગફળી થાય છે હો. અને અત્યાર સુધી તો મગફળીનું તેલ ને જેને પોસાય ખાય. પેટ્રોલ ને ડીઝલ ની વાત તમે કરતા હો તો વ્યાજબી છે. અને ભૂંડ કેટલા લાગી જાય છે, મગફળીમાં કેટલું નુકસાન થાય છે. હાલો, તમે મને પ્રશ્ન પૂછો તો હું હજી જવાબ આપીશ તમને. મગફળી તો તેલ આ 27 રૂપિયાનો ડબ્બો મફત છે અમારી એસટી. અને હજી મારી પાસે મગફળી પડી છે, તો એને જોતું હોય તેલ તો મને આવતી છે મગફળી પાછી દઈ દઈએ. હા, હું મગફળી પકવું છું. જી, 250 ગુણી મગફળી પડી છે મારી પાસે. જી. હા, કેટલી યોગ્ય કિંમત મળી છે કે નહીં આ વખતે મગફળીની? હે, આપને મગફળીની યોગ્ય કિંમત મળી છે કે નહીં? હજી યોગ્ય કિંમત નથી મળી. હજી 30,000 રૂપિયા મગફળી થાય ને ત્યારે અમને એમ થાય કે સંતોષ થયો. ના, 30,000 રૂપિયા પૂરી થાય ને 20 મણના કઈ યોગ્ય કિંમત થાય. અને 12,000 રૂપિયા તો મગફળી અમારી ઘરે પૂગે. 1 વીઘામાં 12,000 રૂપિયાનો ખર્ચો છે. જી. અને બે બેલા મૂક્યા છે. 18 લાખ રૂપિયાનો તો અમે મગફળી 22 વીઘાની કરવામાં 18 લાખ રૂપિયા તો બીજા વાપરવા પડ્યા. જી. આપણી સાથે અહીંયા દર્શક મિત્ર જોડાયા હતા. આપ પણ અમારી સાથે આ કાર્યક્રમમાં જોડાઈ શકો છો. અમારો સંપર્ક નંબર છે 7069008899. આપને જણાવી દઈએ ઘણા બધા દર્શક મિત્રો આપણી સાથે ફેસબુકના માધ્યમથી પણ અહીંયા પહોંચ્યા છે. કિશોર કચા કરીને દર્શક મિત્ર લખી રહ્યા છે કે અત્યારે નાનો માણસને જીવવું મુશ્કેલ છે. દર્શક મિત્રો તો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આપ પણ અમારી સાથે જોડાઈ શકો છો આ કાર્યક્રમમાં. અમારો સંપર્ક નંબર છે 7069008899. અને જો આપ ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા છો તો કોમેન્ટ બોક્સમાં પણ આપનો અભિપ્રાય આપો. આપને શું લાગે છે આ મોંઘવારી ક્યારે દૂર થશે? ખાતરમાં જે ભાવ વધારો થયો છે તે ખેડૂતોને કેટલો નડશે? પેટ્રોલ ડીઝલની જે કિંમત છે તે તો સામાન્ય વર્ગને પણ નડે છે. અને સાથે સાથે ખેડૂતો પણ ત્રસ્ત છે, કારણ કે મોટર અને ટ્રેક્ટરમાં પણ તેમને ડીઝલ ભરવું પડતું હોય છે. આ મોંઘવારી દૂર કેમ નથી થઈ રહી? ગેસ સિલિન્ડરની વાત કરીએ કે પછી સીએનજીમાં ભાવ વધારો જોઈએ, આ ભાવ ઘટતો કેમ નથી? આપણી સાથે એક દર્શક મિત્ર ફોન લાઈનથી જોડાઈ ગયા છે. આવો સાંભળીએ એમનું શું કહેવું છે. જી, આપનો અવાજ મને મળી રહ્યો છે. આ દિવસે ને દિવસે મોંઘવારી, કે દિવસમાં 11 વખત પેટ્રોલના ભાવ, ખાદ્ય તેલના 2700 અને આવતા દિવસોમાં 3000 પૂરા થવાની પૂરી શક્યતા. બીજું, શિક્ષણ મોંઘું અને ચૂંટણી આવવા છતાં 22ની સાલમાં જે મોંઘવારી છે એની હજી ડબલ થશે. નોટ કરવું તો કરી લો, ત્યાં મોંઘવારી જે છે એની હજી 22ની સાલમાં ડબલ થશે. ખાદ્ય મોંઘું, આમ જનતાને ઘર ચલાવવું અત્યારે બહુ જ અઘરું થઈ પડ્યું છે. બીજું,
હવે આના માટે જો પ્રજાએ જાગવાની જરૂર છે, સરકારે જાગવાની જરૂર છે. સરકાર તો નહીં જાગે પણ પ્રજાએ જાગવાની જરૂર છે. અને આવતા દિવસોમાં શું કરું, આના ભાવ વધારો રહ્યો કે જનતા ત્રસ્ત થઈ જશે, એનો ઘર ચલાવવું મુશ્કેલ થઈ પડશે અને ભવિષ્યમાં લોકો રોડ ઉપર આવી પડશે. અને મારી દ્રષ્ટિએ કોંગ્રેસને સબળ વિરોધ કરવો જોઈએ. જોકે હાલના તબક્કે વિરોધ પ્રદર્શનો ચાલુ જ છે અને આવતા દિવસોમાં જિલ્લામાં અને તાલુકામાં અને ગામડા સુધી આ દેશના ભાવ, પેટ્રોલના ભાવ મુદ્દે આંદોલન કરવાના જ છે. અમે ગઈકાલે જ રાજકોટમાં એક જબરદસ્ત જિલ્લા લેવલનું વિરાણી ચોકમાં આંદોલન કર્યું. હવે લોકોએ સાથ સહકાર આપી અને જે તે રાજકીય પાર્ટીઓ જે વિચારધારા હોય અને જે દેશને બચાવી શકતી હોય એવા પક્ષમાં આપણે સામેલ થવું જોઈએ. અને નહીતર આવતા દિવસોમાં બહુ જ મોંઘું પડશે. મને થોડીક વાર બોલવા દેજો, સાંભળજો. બીજું કે આજે કોંગ્રેસની અંદર જબરદસ્ત ચૂંટણી આપણે સમજી શકીએ કે ચૂંટણી આવે એટલે આ બધું થાય છે, સારી વાત છે. ભલે ચૂંટણી આવતી હોય, વિરોધ પક્ષમાં આપણે પણ જોડાવવું પડશે. કાલે અમને તડકા વચારે 1.5 કલાક વિરાણી ચોકમાં આંદોલન કરી અને આ પેટ્રોલ, ગેસ અને ખાતર આ ખેડૂતો ત્રસ્ત છે, આમ જનતા વિશેષ ત્રસ્ત છે. તો આના માટે આપણે જાગવાની જરૂર છે અને આવતી ચૂંટણીમાં એને જવાબ દેવાની જરૂર છે. બીજું કે જે બોલું છું મોંઘવારી મોટા વિશે બોલું છું, સસ્તી કેમ હરવી પડે એટલે તાર સરકારની આંખ નહીં ઉઘડે. અને નરેશ પટેલને પણ આવવાની છે આ પક્ષમાં, અત્યારે ખુદ કોંગ્રેસમાં આવવાની જરૂર છે, જેથી કરી સરકાર જાગે અને આમ જનતાને સમજી શકે. બાકી તો ચૂંટણી સમયે આ લોકો જે કામ રીતે પૈસા બાટી આમ દામ ઠામ આપી અને આ લોકોને કવર કરી લે છે અને મત લઈ લે છે. આવું ન થાય એટલા માટે હવે ખુદ પ્રજાએ જાગવું પડશે. બાકી આજે સીએનજી ના ભાવ, આ કંપની વાળા જો શરૂઆતમાં સીએનજી ના ભાવ એકદમ સસ્તા હતા અને આજે કુદને ભૂસકે વધી ગયા છે. એ શું બતાવે છે? એ ભ્રષ્ટાચાર બતાવે છે. મોબાઈલ શરૂઆતમાં સસ્તા હતા, એનો કાર્ડના જે 3 મહિનામાં 400-500 રૂપિયા હતા ત્યાં 700 રૂપિયા, 750 રૂપિયા છે. આ શું બતાવે છે? આ એક ભ્રષ્ટાચાર બતાવે છે. હવે જનતાએ જાગવાની જરૂર છે. હવે આ મોબાઈલમાં તકડા પકડાવી અને એના માણસોને હાલવો નથી. ઠીક છે, ટેકનોલોજી સમય છે, પણ અક્ષય મોંઘવારી આવતા દિવસોમાં આજે ઘરે ઘરે 5 મોબાઈલ રાખે હવે ફરજિયાત થઈ ગયું છે. એના વિના ચાલે એમ નથી. અને આ એક પ્રકારનું સરકારી વ્યસન રૂપી લોકોનું વ્યસન કરાવી દીધું છે. કારણ વિના ચાલે જ નહીં, પેટ્રોલ વિના ચાલે જ નહીં, તો મોબાઈલ વિના જી. આપણી સાથે એક દર્શક મિત્ર અહીંયા જોડાયા હતા, જેમણે પણ અહીંયા પોતાનો અભિપ્રાય આપ્યો છે. આપ પણ અમારી સાથે આ કાર્યક્રમમાં જોડાઈ શકો છો. અહીંયા આપને બતાવી દઈએ કે દર્શક મિત્રો આપણી સાથે જોડાયા છે ફેસબુકના માધ્યમથી. ફેસબુક એકાઉન્ટ છે ફકીર કરીને, જે લખી રહ્યા છે કે ભાજપ જશે તે મોંઘવારી જશે. નો લખવાનો અર્થ આ નીકળી રહ્યો છે. અહીંયા સોર કચા કરીને દર્શક મિત્ર ફરી એકવાર લખી રહ્યા છે કે વિરોધ કરવા પણ નથી દેતા ભાજપવાળા. અહીંયા દર્શક મિત્ર સ્પષ્ટ અહીંયા પોતાનો રોષ બતાવી રહ્યા છે. અને કેમ ના હોય, કારણ કે મોંઘવારી દૂર થશે એ નામ પર જ, એ સપના પર જ મત આપ્યા હતા, પરંતુ આટલા વર્ષો થઈ ગયા. હવે જનતાના હિતમાં ક્યારે મોંઘવારી દૂર થશે એની જનતા રાહ જોઈ રહી છે. આપણી સાથે બીજા એક દર્શક મિત્ર અહીંયા ફોન લાઈનથી જોડાઈ ગયા છે. આવો સાંભળીએ એમનું શું કહેવું છે. જી, આપનો અવાજ મને મળી રહ્યો છે. જી, મોંઘવારી તો વધવાની છે અને આને સરકાર કોઈ રોજગારીનો વિકલ્પ જ નથી. જી, એટલે રોજગારી ઉભી કરે તો મોંઘવારી મળવા નથી. રોજગારી જ નથી એટલે જ મોંઘવારી હતી. જી.
આપણી સાથે દર્શક મિત્ર અહીંયા ગીર સોમનાથથી જોડાયા હતા. અહીંયા સ્પષ્ટ વાત એ જ છે લોકોની કે લોકોની આવક કેમ વધતી નથી, અથવા તો રોજગારીની જો વાત કરીએ, લોકોને જે સ્કિલ છે તે પ્રમાણે તેમને કામ પડવું જોઈએ. એવું નથી કે ગમે તે કામ કરી રહ્યા છે એટલે કે બેરોજગાર નથી. અહીંયા મુદ્દો એ પણ છે કે ખર્ચાઓ જેટલી ગતિએ વધી રહ્યા છે એટલી આવક કેમ વધતી નથી. કોઈ નોકરિયાત વર્ગ હશે એ પણ કદાચ વિચારતા હશે કે આજથી 8-10 વર્ષ પહેલાં શું કમાતા હતા, ત્યારે ખર્ચા કેટલા હતા, કે બચત કેટલી થતી હતી, ને આજે શું કમાઈએ છીએ, ખર્ચા કેટલા છે, ને બચત થાય છે કે નથી થતી. આપણી સાથે બીજા એક દર્શક મિત્ર ફોન લાઈનથી અહીંયા જોડાઈ ગયા છે. આવો સાંભળીએ આપને શું કહેવું છે. જી, આપનો અવાજ મને મળી રહ્યો છે. हेलो हेलो जी हाँ नमस्कार मैडम जी नमस्ते. हेलो जी, આપનો અવાજ મને મળી રહ્યો છે. નમસ્કાર મેડમ. જી નમસ્તે. હા, મારે તમને તમારા માધ્યમથી ગુજરાતની જનતાને એટલું કહેવાનું છે કે અત્યારે આ પરિસ્થિતિ અંદર મોંઘવારી એટલી બધી છે તો તેના માટે આપણે અત્યારે બદલાવની જરૂર છે, ખાસ કરીને બહેનો માટે છે કે જે અત્યારે ગેસના બાટલાનો ભાવ તમે જોવો તો 1000 આસપાસ પહોંચી ગયો છે, પેટ્રોલના 100 રૂપિયા પાર થઈ ગયું છે. હવે તમારા માધ્યમથી મારે ગુજરાતની જનતાને એટલું જ કહેવું છે કે હવે આપણે બદલાવની જરૂર છે. આપણે ખેતરની અંદર વારંવાર પાક નિષ્ફળ જતો હોય તેના અંદર આપણે બિયારણ બદલાવવું જોઈએ. આપણે મારે તમારા માધ્યમથી મારે એટલું જ કહેવું છે હવે આપણે બદલાવનો સમય છે અને બદલાવ જરૂરી છે. થેન્ક યુ મેડમ. જી, આપણી સાથે દર્શક મિત્ર અહીંયા જોડાયા હતા, જેમણે પણ પોતાનો અભિપ્રાય અહીંયા આપ્યો, એમને બદલાવની અહીંયા વાત કરી. આપ પણ અમારી સાથે જોડાઈ શકો છો આ કાર્યક્રમમાં. અમારો સંપર્ક નંબર છે 7069008899. અને જો આપ ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા છો તો કોમેન્ટ બોક્સમાં જણાવો આપને શું કહેવું છે. મોંઘવારી ક્યારે ઘટશે, અથવા તો મોંઘવારી જે વધી રહી છે એની પાછળનું કારણ શું છે? સરકાર ઈચ્છે તો અત્યારે પણ રાહત આપી શકે છે. તો એક્સરસાઇઝ ડ્યુટી અને વેટમાં જે વધારો કર્યો છે આટલા વર્ષોમાં, એમાં કેમ રાહત નથી આપી રહી સરકાર? આપણી સાથે ઘણા બધા દર્શક મિત્રો અહીંયા ફેસબુકના માધ્યમથી જોડાયેલા છે. આપણી સાથે ફરીથી એકવાર કિશોર કચ્ચા કરીને દર્શક મિત્ર લખી રહ્યા છે કે ભાજપ ચૂંટણી આવશે એટલે હિન્દુ મુસ્લિમ ચાલુ કરશે, બીજું કોઈ મુદ્દો નથી. ભાજપ પાસે જનતાને જાગવું પડે તો જ સુફરો આવે. અહીંયા દર્શક મિત્રો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે, અભિપ્રાય આપી રહ્યા છે. આપને શું લાગે છે, મોંઘવારી ક્યારે દૂર થશે, ક્યારે ઘટશે? દર વખતે કેમ જનતા જ ભોગવે? કેમ ચૂંટણી આવે ત્યારે જનતાને જે સપના બતાડવામાં આવે છે એ ચૂંટણીના પરિણામ બાદ, જીત મેળવી લીધા બાદ એ પૂર્ણ કરાતું નથી? જનતાનો રોષ ફક્ત એટલો જ છે કે મોંઘવારી કેમ દૂર નથી થઈ રહી. અહીંયા આ એ જ જનતા છે કે જેને કદાચ કોઈ પોલિટિકલ પાર્ટી સાથે એવા કોઈ લેવા દેવા છે નહીં. બસ એમનો મુદ્દો એ છે કે જનતાનું હિત જે છે, અથવા તો જનતાનો જે હક છે કે રાઈટ છે તે તેમને મળવું જોઈએ. આપણી સાથે બીજા એક દર્શક મિત્ર ફોન લાઈનથી જોડાઈ ગયા છે. આવો સાંભળીએ એમનું શું કહેવું છે. જી, આપનો અવાજ મને મળી રહ્યો લાગે છે દર્શક મિત્રનો સંપર્ક તૂટી ગયો છે. યાદ રાખો, જ્યારે પણ આપ સંપર્ક કરો ત્યારે આપનો અભિપ્રાય ચોક્કસથી આપો અને ટીવીનો વોલ્યુમ મ્યુટ રાખો. આજે આપણે ખૂબ જ ગંભીર મુદ્દે ચર્ચા કરી રહ્યા છીએ કે મોંઘવારી ક્યારે દૂર થશે. જનતાને આશા જે છે, આપને બતાવી દઈએ કે અહીંયા એક દર્શક મિત્રએ અમને વિડીયો પણ મોકલ્યો છે. આવો સૌથી પહેલા નજર કરીએ એમને જે વિડીયો અહીંયા મોકલ્યો છે. मित्रों, गैस हो, पेट्रोल हो, डीजल हो, हर प्रकार से महंगाई बढ़ रही है कि नहीं बढ़ रही है? अच्छा, आपको ये याद है, लोग भूल जाते हैं इसलिए याद कराता हूं, वो हर 3 महीने से बयान देते थे बस 3 महीने में ठीक हो जाएगा. कहते थे कि नहीं कहते थे? इस बारिश के बाद ठीक हो जाएगा, कहते थे कि नहीं कहते थे? ऐसा कहते कहते 5 साल निकाल दिए ना. भरोसा इसीलिए तो टूट गया है. मित्रों, गैस हो, पेट्रोल हो, डीजल हो, हर प्रकार से महंगाई बढ़ रही है कि नहीं बढ़ रही है?
अच्छा, आपको ये याद है, लोग भूल जाते हैं इसलिए याद कराता हूं, वो हर 3 महीने से बयान देते थे, बस 3 महीने में ठीक हो जाएगा, कहते थे कि नहीं कहते थे? इस बारिश के बाद ठीक हो जाएगा, कहते थे कि नहीं कहते थे? ऐसा कहते कहते 5 साल निकाल दिए ना। भरोसा इसीलिए तो टूट गया है। તો આ એ વિડીયો હતો કે જેમાં દર્શક મિત્રએ યાદ કર્યું છે કે નરેન્દ્ર મોદી પહેલા શું કહેતા હતા. આ કદાચ વિડીયો મોકલવા પાછળનો ઉદ્દેશ્ય એટલો જ છે કે બસ પોતાના જૂના શબ્દો યાદ કરો અને કંઈક રાહત આપો. જનતાને હજુ પણ આશા છે ને હજી પણ જનતા મફતમાં કશું જ માંગી નથી રહી. બસ જે વાયદા તમે કર્યા છે તે પૂરા કરી દો અને મોંઘવારીને કંટ્રોલમાં કરી દો. મફતમાં કશું જ જોઈએ નહીં. મહેનત કરીને બધા કમાઈ લેશે. બસ રોજગારીની તકો ઊભી કરો ને મોંઘવારીને દૂર કરી દો. આપને બતાવી દઈએ કે ફેસબુકના માધ્યમથી પણ ઘણા બધા દર્શક મિત્ર અહીંયા પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. અહીંયા બતાવી દઈએ, અશ્વિન સુવા કરીને દર્શક મિત્ર લખી રહ્યા છે કે આ સરકાર જે પરીક્ષામાં પેપર ફૂટે તે ધ્યાન આપવામાં આવતા નથી. અહીંયા પેપર કાંડનો પણ ઉલ્લેખ કર્યો છે. સાથે આપને જણાવી દઈએ એક દર્શક મિત્ર અહીંયા ફોન લાઈનના માધ્યમથી જોડાઈ ગયા છે. આવો સાંભળીએ એમનું શું કહેવું છે. જી, આપનો અવાજ મને મળી રહ્યો છે. હાજી, જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે ગેસના ભાવ વધતા હતા. જી, આ ત્યારે સ્મૃતિ ઈરાની બોટલ લઈને બહાર નીકળતી હતી સંસદ ભવનની બહાર. જી, આજે કઈ છે સ્મૃતિ ઈરાની? જી, આજે સ્મૃતિ ઈરાની કઈ ગયા છે? એમને કહ્યું કે તમે જાહેરાતમાં આવો ટીવી પર. જી, બિલકુલ. ત્યારે જનતા દેખાતું ખબર પડી જનતા આક્રોશ છે. જી, બહુ જગ્યા જી, નરેન્દ્ર મોદી પાછળ આવતા હતા જી, તો પછી હવે એક્સિડન્ટ થઈ ગયા. મધ્યમ વર્ગ તો પોસાયું છે જ નહીં હવે. બિલકુલ. જી, હા, ગેસ મોટી ઈરાની તો છે હવે ગેસના ભાવ લગાડે. જી, કોમર્શિયલ ગેસ છે, ઘરેલું ગેસ છે, એમાં ભાવ લગાડે. જી, બિલકુલ. તો આપણી સાથે અહીંયા દર્શક મિત્ર અહીંયા જોડાયા હતા, પોતાનો અભિપ્રાય આપ્યો છે. તે પણ સ્મૃતિ ઈરાનીને ગોતી રહ્યા હતા. ઘણા બધા દર્શક મિત્રોએ યાદ કર્યા સ્મૃતિબેનને કે જે પહેલાં ગેસ સિલિન્ડરની કિંમત વધતી હતી ત્યારે પ્રજાના દુઃખ માટે અવાજ ઉપાડતા હતા. એ સ્મૃતિબેન ક્યાં છે? તો આપને બતાવી દઈએ કે આજે આપણે આ મુદ્દો અહીંયા એટલા માટે જ લીધો હતો જનતાની વાત કાર્યક્રમમાં, કારણ કે જનતા ત્રસ્ત છે મોંઘવારીથી. અહીંયા આપણે દરેક જનતાના અભિપ્રાય લીધા, દરેકના અભિપ્રાય સ્વીકાર્ય પણ છે. મુદ્દો એ જ છે કે બસ મોંઘવારી ઘટાડો. અહીંયા એક પણ લોકોએ એવું કીધું જ નથી કે અમને મફતમાં પેટ્રોલ ડીઝલ આપો કે અમને મફતમાં ખાવાનું તેલ આપી જાઓ. બસ મોંઘવારી દૂર કરો, આ જ જનતાની અપેક્ષા છે. बहुत हुई महंगाई की मार, अब दूर सरकार ये करे तो अच्छा है. બસ જનતાનું આ જ કહેવું છે, આનાથી વિશેષ કંઈ જ નહીં. આશા રાખીએ છીએ કે સરકાર આ સાંભળે, એક્સરસાઇઝ ડ્યુટી અને વેટમાં ઘટાડો કરશો તો પણ મોંઘવારીમાં ઘણી લોકોને રાહત મળી જશે. તો જનતાની વાત કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોડાયેલા રહેજો કે ન્યૂઝ સાથે. નમસ્કાર.